પૂર્વ પ્રસંગમાં આપણે 85 શ્લોક સુધી અવગાહન કર્યું પરમત નિરાકરણ પ્રકરણમાં. ગયા વખતનું આપણે રિવિઝન કરી લે 85મા શ્લોકનું. અપવાદાર્થમેવેતદ આરોપો વસ્તુતો નહીં દૃઢ પ્રતીતિ સિદ્ધ્યર્થમ ઇતિ ચેત તન્ન યુજ્યતે. હવે અહીંયા પૂર્વ પક્ષી એવી શંકા કરે કે એક વાક્યતામાં અધ્યારોપ અને અપવાદ એ રીતના અમે વ્યવસ્થા કરીએ છીએ. અધ્યારોપ અને અપવાદથી આ જે વિધિ વાક્યો છે અને જે અર્થવાદ વાક્યો છે એની સંગતિ થઈ જશે. તો શ્રુતિથી પ્રથમ જગતનું જનન કહીને બ્રહ્મને વિશે કર્તૃત્વ અને ભોક્તૃત્વ પ્રતિપાદન કરીને અને ત્યાર પછી એના દ્વારા શાખા અરુંધતી ન્યાયથી સોપાધિક બ્રહ્મમાં બુદ્ધિ સ્થિર થાય છે. એ રીતના એ વ્યવસ્થા કરે છે કે બ્રહ્મની દ્રઢ પ્રતીતિ સિદ્ધ થવાને માટે સૃષ્ટિ કર્તૃત્વ આદિનો આરોપ અપવાદને માટે કરે છે. પણ વસ્તુના થકી બ્રહ્મમાં સૃષ્ટિ કર્તૃત્વ નથી. એટલે હકીકતમાં બ્રહ્મની અંદર જે માયા સબલ ઈશ્વર છે એની અંદર સૃષ્ટિ કર્તૃત્વ નથી. કેવલ અધ્યારોપ અને અપવાદની શૈલીથી એમાં સૃષ્ટિ કર્તૃત્વ માનીને પછી એનો અપવાદ કરી દે છે. એવું માયાવાદીનું કહેવું જે છે એ સિદ્ધ થતું નથી, એ ઘટતું નથી એવું શ્રી મહાપ્રભુજી કહે છે. વાદી એટલે માયાવાદીઓ અધ્યારોપ અને અપવાદથી આ જે અર્થવાદના વાક્યો છે કે વિધિ વાક્યો છે એનું સંગતિ જોડે છે. તો પૂર્વશ્રુતિથી પ્રથમ જગતનું જનન કહીને બ્રહ્મને વિશે કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રતિપાદન કરીને અને ત્યાર પછી એના દ્વારા શાખા અરુંધતી ન્યાયથી સોપાધિક બ્રહ્મમાં બુદ્ધિ સિદ્ધ થાય છે. પછી પૂર્વે કહેલ ત્યાગ કરીને કર્તૃત્વ આદિ રહિત બ્રહ્મનો પશ્ચાત બોધ કરાય છે. એટલે જે બ્રહ્મ નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર નિષ્ફળ છે એનો બોધ થઈ જાય છે. એની ચર્ચા આપણે ગયા વખતે વિસ્તારથી કરી ગયા કે ડાયરેક્ટ નિર્ગુણ બ્રહ્મની અંદર ચિત્ત સ્થિર ન થાય તો સ્થિર નથી થતું. એટલા માટે માયા સબલ ઈશ્વર જે છે એની અંદર શાખા અરુંધતી ન્યાયથી ચિત્તને સ્થિર કરીને પછી એને અધ્યારોપ પછી એનો અપવાદ કરી દે અને કેન્સલ કરી દે નિર્ગુણ બ્રહ્મમાં પછી એનો બોધ થાય છે. એટલા માટે કર્તૃત્વ આદિ અને ભોક્તૃત્વ વગેરે જે છે એનો આરોપ જે માયા સબલ ઈશ્વરમાં કરે છે, સગુણ બ્રહ્મમાં કરે છે, એ અપવાદને માટે કરે છે. અને એનું પ્રયોજન બ્રહ્મને વિશે દ્રઢ પ્રતીતિ સિદ્ધ થવી, જે નિર્ગુણ બ્રહ્મ છે એના વિશે એની દ્રઢ પ્રતીતિ સિદ્ધ થવી એ એનું તાત્પર્ય છે માયાવાદીઓનું. શાખા અરુંધતી ન્યાયથી એને અધ્યારોપ અને અપવાદ સમજાવ્યો છે. પરંતુ વસ્તુતા થકી બ્રહ્મને વિશે કર્તૃત્વ નથી, આ વાદીનું કહેવું યુક્ત નથી. એટલે વસ્તુતઃ એમાં કર્તૃત્વ નથી, પરંતુ કર્તૃત્વનો આરોપ માત્ર એ માયા સબલ ઈશ્વરમાં શાખા અરુંધતી ન્યાયથી કરે છે અને પછી એનું કેન્સલ કરે છે, એનો અપવાદ કરી દે છે. તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ આ મત છે માયાવાદીઓનો યોગ્ય નથી. તો એનું ખંડન એ રીતે કર્યું છે શ્રી મહાપ્રભુજીએ 85મા શ્લોકની અંદર પ્રકાશ અને આવરણ ભંગ સહિત બ્રજભાષામાં આપણે જોયું હતું કે જૈસે વંધ્યા કે પુત્ર કો નિષેધ કરવે કે અર્થ કોઈ જૂઠો વંધ્યા કો પુત્ર બનાવે તો વો પુત્ર વાણી માત્ર में ही आ सके है, इंद्रिय अंशु वाकी प्रतीति नहीं होवे. કોઈ વંધ્યા પુત્ર એમ બોલે તો તે કેવલ વાણીનો વિલાસ માત્ર છે, કોઈ હકીકત થોડી છે ભાઈ.
तो एक ही ईश्वर में कर्ता भोक्तापने को निषेध करवे के अर्थ वेद में सृष्टि आदि वाक्य करी के मिथ्या सृष्टि की कल्पना करी होय तो ये जगत वाणी मात्र में आनो चाहिए। तो आ तो केवल वाणी जेम બંધ્યાપુત્ર છે એ વાણી માત્ર છે એવી રીતના સૃષ્ટિ વાણી માત્રમાં જ હોવી જોઈએ। આ તો આપણને પ્રત્યક્ષ દેખાય છે એનું શું, પ્રત્યક્ષ પ્રતીતિ નહીં હોની चाहिए। આ રીતે મહાપ્રભુજીએ માયાવાદનું ખંડન કર્યું છે। ત્યાર પછી હવે જુઓ તત્ર હેતુ 86મા શ્લોકની ઉત્થાનિકા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તત્ર હેતુ મુખ્યાર્થ બાધનમ ઇતિ। જગતરૂપી કાર્ય જે છે એ પ્રત્યક્ષ દેખાય છે, તેથી શ્રુતિનો મુખ્ય અર્થ જગત કર્તૃત્વ આદિ અર્થનો બાદ થતો નથી। શ્રી મહાપ્રભુજી સમજાવે છે 86મા શ્લોકમાં અધ્યારોપ અને અપવાદ જે શંકરાચાર્યજીએ આની પાછળના શ્લોકમાં કહ્યું ને, અધ્યારોપ અને અપવાદથી શાસ્ત્રના મુખ્ય અર્થનો બાદ થાય છે। તત્ર હેતુ મુખ્યાર્થ બાધનમ, એવું શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે જે અધ્યારોપ અને અપવાદની વાત કરો છો ને એનાથી શાસ્ત્રના મુખ્ય અર્થનો બાદ થાય છે। મુખ્યાર્થ બાધનમ એનાથી સમજાવે છે। મુખ્યાર્થ બાધનમ નાસ્તિ કાર્ય દર્શનતઃ શ્રુતે ઐન્દ્રજાલિક પક્ષેપી તત્કર્તૃત્વમ નટે યથા। એનો આપણે અન્વય જોઈ લઈએ। શ્રી મહાપ્રભુજીએ જે રીતના એનો અન્વય સમજાવ્યો છે। જગતરૂપી કાર્ય પ્રત્યક્ષ દેખાય છે કાર્ય દર્શનતઃ। કાર્ય દર્શનતઃ એટલે જગતરૂપી કાર્ય પ્રત્યક્ષ દેખાય છે તેથી જગત દર્શન કાર્ય દર્શન એટલે જગતરૂપી કાર્ય પ્રત્યક્ષ દેખાય છે તેથી શ્રુતે મુખ્યાર્થ બાધનમ, શ્રુતિનો જગત કર્તૃત્વ આદિ અર્થનો બાધ નાસ્તિ એટલે થતો નથી। જો કાર્ય દર્શનતઃ નાસ્તિ મુખ્યાર્થ બાધનમ, જગતરૂપી કાર્ય પ્રત્યક્ષ દેખાય છે તેથી શ્રુતિનો જે જગત કર્તૃત્વ આદિ જે અર્થ છે એ બાધ નાસ્તિ એટલે થતો નથી। શ્રુતિનો અર્થ અહીંયા બાધિત થતો નથી, કેમ કે જગત સામે જ દેખાય છે અને તમે તો એને અધ્યારોપ ને અપવાદની શૈલીથી એને માયિક ને મિથ્યા માનો છો, જેવી રીતના વંધ્યાપુત્ર હોય એમ, સમજાણું ને? તો કાર્ય દર્શનતઃ જગતરૂપી કાર્ય પ્રત્યક્ષ દેખાય છે તેથી શ્રુતે મુખ્યાર્થ બાધનમ નાસ્તિ, શ્રુતિનો જે અર્થ છે જગત કર્તૃત્વ આદિ એનો બાદ થતો નથી। ઐન્દ્રજાલિક પક્ષે અપી, ઐન્દ્રજાલ પક્ષમાં યથા નટે, તો ઇન્દ્રજાલથી મોહ કરે છે એ પક્ષમાં, એટલે એવી ઐન્દ્રજાલિક સૃષ્ટિ જે છે એ બાબતમાં ઇન્દ્રજાલથી મોહ કરે છે એ પક્ષમાં યથા નટે જેમ નટમાં તત્કર્તૃત્વમ નટ વડે, તત્કર્તૃત્વમ એટલે એણે કરેલું એટલે કોણે? તો કે નટ એટલે જાદુગર એમ સમજી લો કે જાદુગરે કરેલું વડલો કે ઘોડો
અત્યારના દ્રષ્ટાંત આપ્યા. અત્યારના કોઈ મારુતિ ગાયબ કરી દે, પછી કબૂતર ઉત્પન્ન કરી દે, કરે ને, જાદુગર જોતા હશે એને ખબર હશે. તો તત્કર્તૃત્વમ એટલે નટે, આ નટનું જે કબૂતર ઉત્પન્ન કરી દેવું ને ઘોડો બનાવી દેવો ને એ એનું કર્તૃત્વ. તો તત્કર્તૃત્વમ એટલે નટમાં જે કર્તૃત્વ ધર્મ તો સિદ્ધ જ માનવો જોઈએ. યથા નટે કર્તૃત્વમ એટલે નટમાં આવો જે એનો જાદુગરનો જે ધર્મ છે એ નટમાં જે કર્તૃત્વ ધર્મ તો સિદ્ધ જ માનવો જોઈએ. એટલે કહેવાનું તાત્પર્ય સમજો કે ભાઈ કાર્યના પ્રત્યક્ષ દર્શન થકી શ્રુતિના મુખ્ય અર્થનું બાધન થતું નથી. કાર્ય આપણને દેખાય છે જગત, તો મિથ્યા કેવી રીતના હોઈ શકે? અને ઐન્દ્રજાલ પક્ષની જે વાત કરી હતી ને, ઐન્દ્રજાલિક સૃષ્ટિ, એ પણ નટની પેઠે એનું બ્રહ્મનું જ કર્તૃત્વ છે. એટલે જેમ નટ એટલે જાદુગર, જાદુગર જેમ ઐન્દ્રજાલિક પદાર્થો આપણને દેખાડે ને, કબૂતર દેખાડી દે, પૈસાને ઢગલો કરી દે. ભાઈ પૈસાને ઢગલો કરી દો તો જાદુગરનો ધંધો કેમ કરો છો? છે ને, પણ આવું દેખાડે આપણને. તો એ કર્તૃત્વ કોનું છે? જાદુગરનું કર્તૃત્વ છે. ભલે એ મિથ્યા હોય, સમજાણું ને, ભલે આપણને દેખાતું હોય પણ હકીકતમાં હોતું નથી, તો એને ઐન્દ્રજાલ કહેવાય, મિથ્યા. તો એવી રીતના અહીંયા જે ઐન્દ્રજાલ સૃષ્ટિ ભગવાન રચે છે, કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મૈવ ભવતિ જનાર્દન, કદાચિત ઐન્દ્રજાલવત સર્વમ. તો એ ઐન્દ્રજાલવત સર્વમ જે છે, તો ઐન્દ્રજાલિક પક્ષમાં પણ નટની પેઠે એનું જ બ્રહ્મનું જ કર્તૃત્વ છે. બ્રહ્મ જેમાં એ રીતના અલગ અલગ રીતે સૃષ્ટિને રચે છે. હવે આપણે એની પ્રકાશ ટીકા અને આવરણ ભંગનું જોઈએ બ્રજભાષામાંથી. હા, તો જુઓ એમાં શ્રી મહાપ્રભુજી પ્રકાશ ટીકા અને આવરણ ભંગ સાથે આમાં બ્રજભાષામાં આપ્યું છે. આપણે 140 પેજ ઉપર, નવા પુસ્તકમાં અલગ હશે પેજ નંબર 117 છે. હા, 117. શંકા જગત કી પ્રતીતિ વેદ સિદ્ધ નહીં હૈ. તાસો જો માયાવાદીઓ શું કહે છે કે ભાઈ જગતની પ્રતીતિ છે વેદ સિદ્ધ નથી, કેવલ વ્યવહાર માટે છે, વ્યવહારિક છે. પૂર્વમાં એમ કહ્યું હતું ને કે અપવાદાર્થ આ અધ્યારોપ અને અપવાદની શૈલીથી એ જે માયા સબલ ઈશ્વર છે એની અંદર આ કર્તૃત્વ માને છે કે એને આ જગત કર્યું એમ. તો એવું જો કર્તૃત્વ માનતા હોય તો જે પ્રત્યક્ષ દેખાય છે એનું શું? સમજાણું? તો એના માટે એક દ્રષ્ટાંત આપ્યું મહાપ્રભુજીએ કે ભાઈ વંધ્યા પુત્ર હોય, એ પુત્ર જે છે એ વાણી માત્રમાં હોય, એનું કર્તૃત્વ કેવી રીતના હોઈ શકે? ઇન્દ્રિયોથી તો એને આપણે પ્રતીત ન થઈ શકે ને એમ. જ્યારે જગત તો ઇન્દ્રિયોથી આપણને પ્રત્યક્ષ થઈ રહ્યું છે, તો માયાવાદીઓ એક ઓર શંકા ઉઠાવે કે ભાઈ જગતની જે પ્રતીતિ થાય છે, જગત કી પ્રતીતિ વેદ સિદ્ધ નહીં હૈ. તાસો વેદ પહેલે કહી કે फिर निषेध कर सके हैं. जगत की प्रतीति वेद सिद्ध नहीं है, तासो वेद पहले कही के फिर उनको निषेध करे हैं. जगतनो અપવાદને માટે જગતનું કહેવું હોય તો જગતની સત્ય પ્રતીતિ થવી ન જોઈએ. તમે અપવાદને માટે કહો છો ને, અધ્યારોપ ને અપવાદ,
તો અપવાદને માટે તમે જગતને કહેતા હોય તો જગતની પછી સત્ય પ્રતીતિ થવી ન જોઈએ. સત્ય પ્રતીતિ તો આપણને બધાને થાય છે. અને જગત પ્રતીતિ વેદ સિદ્ધ નથી કે પ્રથમ વેદ એનો બાધ કરે અને પછી એનો નિષેધ કરે, પણ જગત પ્રતીતિ લોક સિદ્ધ છે. એમ હોવાથી વેદ જગતના કર્તાનું જ વર્ણન કરે છે. જગતનો અનુવાદ કરીને તેનું કર્તૃત્વ બોધ કરીને જો નિષેધ કરે તો કાર્ય એટલે જગત વિદ્યમાન હોવાથી અને બીજા કરતા એના નહીં હોવાને લીધે જગતનો નિષેધ કરનારી શ્રુતિ બાધિત વિષય થાય. ધ્યાનથી સમજો કે તમે જગતને અપવાદને માટે જગતને કહી રહ્યા છો અને જગતની અપવાદને માટે જો કહેતા હોય, મિથ્યા કહેતા હોય, તો જે સત્ય પ્રતીતિ થઈ રહી છે એ ન થવી જોઈએ. અને પાછું જગતની પ્રતીતિ વેદ સિદ્ધ નથી કે પ્રથમ વેદ એનો બોધ કરે અને પછી એનો નિષેધ કરે, પણ જગતની પ્રતીતિ લોક સિદ્ધ છે. એમ હોવાથી વેદ જગતના કર્તાનું જ વર્ણન કરે છે. જગતનો અનુવાદ કરી અને એનું કર્તૃત્વ બોધ કરીને જો નિષેધ કરે તો કાર્ય વિદ્યમાન છે, એટલે અને બીજા કોઈ કરતા તો એના છે નહીં. એને લીધે જગતનો નિષેધ કરનારી શ્રુતિ બાધિત થાય છે. ભાઈ, જગતનો નિષેધ જે કરે છે શ્રુતિ એ બાધિત થઈ રહી છે. અહીંયા એના આમાં વ્રજભાષામાં તમે જુઓ, વિશેષ એનો ખુલાસો સમજાવ્યો છે કે જગત તો પ્રત્યક્ષ દીખ હી રહા હૈ, તાસો વેદ તો યા જગત કે કરવે વારે કો બતાવે હૈ. જગત આપણને પ્રત્યક્ષ દેખાય છે અને વેદ જે છે એ જગતને બનાવવા વાળા ઈશ્વર જગત કો કરવે વારે કો બતાવે હૈ. કહુંગે કે વેદ है सो जगत को करवे वारो ईश्वर है. कहूँगे कि वेद है सो जगत को करवे वारो ईश्वर है. ये पहले कही के पीछे कहे हैं कि जगत के करवे वारे ईश्वर नहीं है, ईश्वर तो अकर्ता है. तब तो कार्य रूप जगत तो विद्यमान ही है, ईश्वर विना अन्य कोई करता हो ही नहीं सके. હવે જુઓ, જગત તો આપણને પ્રત્યક્ષ જોવા મળે જ છે, દેખાય છે, તો પછી વેદ તો યા જગત કે કરવે વારે કો બતાવે. વેદ તો એમ જ બતાવે ને આ જગતના કરતા બ્રહ્મ છે. પછી માયાવાદી એમ કહુંગે, એટલે તમે જો એવી સામેથી આર્ગ્યુમેન્ટ કરશો કે વેદ હે સો જગત કો કરવે વારો ઈશ્વર હે, એ પહેલે કહી કે, એટલે વેદ એવું વર્ણન કરે છે કે જગતને બનાવવા વાળો ઈશ્વરનું પહેલાં વર્ણન કરીને પછી પીછે કહે હે કે જગત કે કરવે વાળો ઈશ્વર નહીં. એટલે પહેલાં અધ્યારોપ કરે અને પછી એને કેન્સલ કરે, પછી એનો અપવાદ કરી દે. તો આવું જો વર્ણન કરતા હોય તમે, તો મહાપ્રભુજી એમ કહે છે કે આવું વર્ણન વેદ કરતા નથી. વેદનું એવું તાત્પર્ય નથી ભાઈ કે પહેલાં વેદ એમ કહે કે હાલો જગતને કરવાવાળા ઈશ્વર છે, ને પછી એનો અપવાદ કરી દે કે હવે નહીં, જગતને કરવાવાળા ઈશ્વર નથી. એમ જગત કે કરવે વાળો ઈશ્વર નહીં હે, ઈશ્વર તો અકર્તા હે. ઈશ્વર તો અકર્તા છે, અભોગતા છે, નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્ધર્મક છે, નિષ્ફલ છે, અનુપાસ્ય છે. આવું તમે પાછું કહી રહ્યા છો. તબ તો કાર્યરૂપ જગત તો વિદ્યમાન હી હે. તો મહાપ્રભુજી એમ કે ભાઈ કાર્યરૂપ જગત તો આપણને અનુભૂતિ થઈ રહી છે, બધાને ઠોસ અનુભૂતિ થઈ રહી છે, મિથ્યા અનુભૂતિ નથી થતી. તો ઈશ્વર વિના અન્ય કોઈ કરતા હોઈ નહીં શકે. ઈશ્વર વગર આ જગતનો કરતા બીજા કોઈ હોઈ નહીં શકે. फिर वेद को अकर्तापने को कथन असंभव હોય બેસો. પછી જે તમે એમ કહો કે વેદ એમ બતાવે છે કે આ જગતનો કરતા કોઈ નથી, ઈશ્વર તો અકર્તા છે, તો એનો વિરોધ આવશે ને. જો વેદ કો અકર્તાપને કો કથન असंभव હોય વેસો વંચક મનુષ્ય કે વચન કે સમાન ભયો. આ તો તમારો મત છે, એ કોઈ વંચક
કોઈ પાખંડી, કોઈ છેતરનારો, એના જેવો તમારો મત થયો આ માયાવાદનો. સમજાણું? કે પહેલાં તમે એમ કહો કે જગતનો કરતા આ માયા સબલ ઈશ્વર છે, અને પછી એમ કહો કે ના ના ના, જે નિર્ગુણ બ્રહ્મ છે, નિર્ધર્મક બ્રહ્મ જે છે એ તો અકર્તા છે. આવી ડબલિંગ શ્રુતિ કંઈ કરતી નથી. સમજાણું ને? તબ તો કાર્યરૂપ જગત તો વિદ્યમાન ही है. તો કાર્યરૂપ જગત વિદ્યમાન છે, તો કાર્યરૂપ જગત જો વિદ્યમાન હોય તો એનું કારણરૂપ એનો કરતા વિદ્યમાન જ છે ને. કેમ કે કાંઈ વસ્તુ તમને દેખાઈ રહી છે કાર્ય, તો એનું કારણ હોવું જોઈએ. એના કારણ વગર તો કાર્ય કોઈ દિવસ પ્રગટ થતું નથી. તો આ જગત દેખાય છે તો જગતનો કરતા પણ છે. જગત કાર્ય છે તો એનો જે કારણ છે બ્રહ્મ. બ્રહ્મ વગર તો આ જગત આવ્યું ક્યાંથી? ईश्वर बिना अन्य कोई करता हो ही नहीं सके जगत को. फिर वेद को अकर्तापने को कथन. અને પછી તમે પાછું એમ કહો છો કે વેદ જ એમ કહે છે કે બ્રહ્મ ક્યાં કરતા છે? બ્રહ્મ તો અકર્તા છે, બ્રહ્મ તો નિર્ગુણ છે, બ્રહ્મની અંદર તો આવું કરતાપણાનો ધર્મ નથી. તો પહેલાં અકર્તાપણાનું વાત બતાવીને પછી અકર્તાપણું વર્ણન કરવું, આ તો શેક ચલ્લી જેવું થઈ ગયું. નાના છોકરાઓ જોઈએ ને જેવું કે હાલો હવે કેળું ખાવું છે, ફોલીને આપો, ફોલીને આપ્યું. કટકા કરીને આપો તો કટકા કરી દીધા ને ટુકડા. હવે એમ કે નહીં, આખું આપો. આખું બીજું કેળું આપ્યું તો કે એ નહીં, આને આખું બનાવી દો. આ તો પાખંડ છે ને, આ તો વંચકની વાત છે ભાઈ, નાના બચ્ચાઓ જેવી. એમ કહેજો પહેલાં તમે કરતાપણાની વાત કરો ને પછી પાછળથી એમ કહો કે જુઓ હવે બ્રહ્મ છે એ અકર્તા છે. આવો ડબલ રોલ કેમ કરો છો? વેદ કો અકર્તાપને કો કથન, એટલે વેદ બ્રહ્મનું કર્તાપણાનું વર્ણન કરે છે કે આ સૃષ્ટિ બ્રહ્મે પ્રગટ કરી છે, કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મૈવ ભવતી જનાર્દન, યતો વા ઇમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી યત પ્રયંતી અભિષમ વિશંતિ તદ વિજિજ્ઞાસ્ય તદ બ્રહ્મ. જેમાંથી આ સૃષ્ટિ પ્રગટ થાય, જેમાં સ્થિત છે, જેમાં લીન થવાની છે, એ બ્રહ્મ છે. તો પછી અકર્તાપણ, પહેલાં કરતાપણાનું વર્ણન કરવું ને પછી અકર્તાપણાનું વર્ણન કરવું, આવું તો વંચકની વાતો છે. આ સેકચલી જેવી વાતો છે. અકર્તાપને કો કથન અસંભવ હોય વેસો વંચક મનુષ્ય કે વચન કે સમાન. ભાઈ તમારું મત સમજાણું ને? વંચક મનુષ્યના જેવી વાત છે આ તમારી. ઓર હજી આગળ મહાપ્રભુજી ખંડન કરે છે, જુઓ. और वेद भी भ्रम करी के कल्पित है ऐसो कहोगे. पाछा मायावादीओ तो नहले पे देहला છે કે ચાલો વેદ મિથ્યા છે. સમજાણું? વેદ ભી ભ્રમ કરી કે કલ્પિત હે. આવું પાછું જો એ લોકો કહેતા હોય કે વેદ ભી ભ્રમ કરી કે કલ્પિત હે, ऐसे जो मायावादी कहेंगे तो नास्तिक के समानता તથા દુરાગ્રહીપનો પ્રાપ્ત હોયેગો. તો પછી તમારો મત છે એ આ નાસ્તિક જે મતો છે, ચારવાક ને જૈન ને બૌદ્ધ ને, એમાં તમારો સમાવેશ થઈ જશે. તો પછી સમજો, તમે જો વેદને એમ માનશો કે વેદ છે ભ્રમ કરી કે કલ્પિત છે, વેદય કલ્પિત છે, ચલો, તો પછી તમારો જે મત છે ને ભાઈ માયાવાદીઓનો, એ નાસ્તિકમાં તમારો પ્રવેશ થશે. નાસ્તિકન કે સમાનતા તથા દુરાગ્રહીપનો પ્રાપ્ત હોયેગો, કે જે નાસ્તિક મતો છે એમાં તમારો સમાવેશ થઈ જશે. તમે તો વૈદિક છો. મહાપ્રભુજી માયાવાદીઓને કહે છે કે તમે તો વૈદિક છો ભાઈ. તમે જો આવું કહેતા હોય, વેદને તમે કલ્પિત માનતા હોય, તો પછી તમારો સમાવેશ નાસ્તિકમાં થઈ જશે ભાઈ. નાસ્તિક એટલે શું? શાસ્ત્રને ન માનવું એ નાસ્તિકતા છે. સમજાણો? આપણે એમ કહીએ કે ભગવાનને ન માનવું એ નાસ્તિકતા છે. એ એક અલગ પ્રકારની નાસ્તિકતા છે. પરંતુ શાસ્ત્રને ન માનવું એ નાસ્તિકતા છે. સમજાણું? ભગવદ વચનોને પ્રમાણ ન માનવા, શાસ્ત્રને પ્રમાણ ન માનવું એ નાસ્તિકતા છે. જે જૈન, બૌદ્ધ, ચારવાક એ બધા વાદોની અંદર છે, કે જેને વેદ સાથે કોઈ લેવા દેવા જ નથી. સમજમાં આવ્યું?
તો તમારો ભાઈ પ્રવેશ નાસ્તિકતામાં થઈ જશે. વેદ યદી અસ્મદાદિકન કી કલ્પના સો બન્યો હોય તો વેદ કે पढ़ावे की परंपरा अनादिशु चली आवे है वो नहीं बन सकेगी. શ્રી મહાપ્રભુજી શું કહે છે કે ભાઈ વેદ યદી અસ્મદાદી એટલે આપણા જેવા, વેદ જો અસ્મદાદિકન કી કલ્પના સો બન્યો હોય એટલે આપણા જેવા લોકોની કલ્પનાથી જો વેદ બનેલા હોય કે વેદ લખેલા હોય આપણા જેવા મફતલાલોએ, તો वेद के पढ़ावे की जो परंपरा शास्त्र में प्रसिद्ध है वो अनादिकाल से चली आवे. જેમ કે બ્રહ્માજીએ અંગિરા ઋષિને, આવા બધા જે અંગિરા ને વશિષ્ઠ ને કશ્યપ ને પછી ભરદ્વાજ ને પુલત્સ્ય ને આવા બધા જે સપ્ત ઋષિઓ હતા એને બ્રહ્માજીએ ભણાવ્યા. તો આવી એક પરંપરા છે સનત કુમારોને. તો આવી જે આપણી વેદની જેમ ભાગવતની પરંપરા છે ને એમ વેદની પણ પરંપરા છે. સમજાણું? તો જો વેદ છે એ આપણા જેવાના કલ્પિત હોય તો આ પરંપરા જે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે એનું શું? સમજાય છે વાત? તમે એમ કહો કે વેદ જે છે એ તો કપોલ કલ્પિત છે, આ મારા તમારા જેવા એ લખ્યા છે. જેમ બૌદ્ધો કહે છે કે વેદ છે એ કોઈ ભૂત પ્રેતે લખી દીધા, કે બ્રાહ્મણોએ પોતાનું પેટ ભરવા માટે લખ્યા. આવું જો આપણા જેવા લોકોની કલ્પનાને માનતા હોય તો પછી શાસ્ત્રમાં જે બ્રહ્માજી દ્વારા ભગવાનના નિશ્વાસરૂપ વેદ પ્રગટ થયા, પછી બ્રહ્માજીએ એ વેદનું 4 ભાગ કર્યા, પછી આ બધા ઋષિમુનિઓને ભણાવી અલગ અલગ શાખાઓ, તો આવી બધી જે પરંપરા પ્રસિદ્ધ છે શાસ્ત્રમાં વો નહીં બન સકેગી. જો આપણા જેવાના બનાવેલા હોય તો સૃષ્ટિ જ્યારે પ્રગટ થઈ ત્યારથી આવી જે વેદની પરંપરા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે એનું શું? તથાપિ યદિ જગત કો મિથ્યા માનોગે તો વૈધર્મ્યાશ્ચ ન સ્વપ્નાદિવત. એ બ્રહ્મસૂત્ર બીજો અધ્યાય બીજા પાદનું 29મું સૂત્ર, યા વ્યાસ સૂત્ર સો વિરોધ આવે ગો. એટલે જગતને તમે મિથ્યા માનશો તો બ્રહ્મસૂત્રથી એનો વિરોધ આવશે. વૈધર્મ્યાશ્ચ ન સ્વપ્નાદિવત. એટલે જગત છે એ સ્વપ્નું નથી. સમજો, વૈધર્મ્યાશ્ચ ન સ્વપ્નાદિવત. જગત સ્વપ્નવત નથી, એનાથી ભિન્ન ધર્મવાળું હોવાથી. જગત સ્વપ્ન નથી, એનાથી ભિન્ન ધર્મવાળું હોવાથી એ સ્વપ્ન ધર્મવાળું નથી, મિથ્યા નથી. આવું બ્રહ્મસૂત્ર કહે છે. વેદવ્યાસજી કહે છે. વેદવ્યાસજીની વાત તો તમે માનો છો. મહાપ્રભુજી શંકરાચાર્ય માયાવાદીઓને કહે છે કે વૈધર્માશ્ચ ન સ્વપ્નાદિવત. જો વેદવ્યાસજી પોતે જ કહે છે કે આ જગત છે સ્વપ્નવત નથી, મિથ્યા નથી, એનાથી ભિન્ન ધર્મવાળું છે, સત્ય છે, બ્રહ્માત્મક છે. તો આ બ્રહ્મસૂત્રનો વિરોધ આવશે જો જગતને મિથ્યા માનશો તો. ક્યોંકि યા सूत्र में स्वप्नादिकन के तुल्य जगत नहीं है ये बात स्पष्ट लिखी है. આ બ્રહ્મસૂત્રની અંદર જગત છે સ્વપ્નાદિવત નથી, મિથ્યા નથી, એ સ્પષ્ટ લખ્યું છે. તાસો પ્રત્યક્ષ વિદ્યમાન જગત રૂપ कार्य को कर्तापणो जो वेद ने ब्रह्म में बतायो है ताको निषेध नहीं करनो. એટલા માટે પ્રત્યક્ષ જે આપણને વિદ્યમાન આ જગતનું આપણે જોઈ શકીએ છીએ, જગતરૂપ કાર્ય કો, જગતરૂપ જે સત્ય કાર્ય છે, બ્રહ્મ જેના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એવું આ જગત એના જગતરૂપી કાર્ય કો કર્તાપણો જો વેદને બ્રહ્મ મેં બતાયો હે. આ સત્ય જગત છે, બ્રહ્માત્મક છે, એનું કર્તાપણું વેદ કોને બતાવે છે? બ્રહ્મનું. બ્રહ્મ જ આ જગતના કર્તા છે. તાકો નિષેધાય, તાકો નિષેધ નહીં કરનો, કેમ કે શ્રુતિ પોતે આવું કહે છે. એટલે તમે જગતને મિથ્યા કહીને આ શ્રુતિ વાક્યનો નિષેધ કરી રહ્યા છો. શ્રુતિ વાક્યનો વિરોધ આવે છે. ભાઈ જગત છે એ સત્ય છે, બ્રહ્માત્મક છે, બ્રહ્મ જેના કરતા છે, જગત મિથ્યા નથી. આગળ સમજાણું બધાને?
मायावादी यदि हठ करी के माया सहित ब्रह्म को जगत को करता मानेंगे तथा जगत माया करी के बन्यो भयो मानोगे, तब तो जैसे नट मंत्र तंत्रादिकन करी के मिथ्या वृक्षादिकन को दिखावे है तथा उनको करता नट ही कहावे है, ऐसे ही मायिक जगत को करता ईश्वर ही भयो। હવે જો મહાપ્રભુજી એમ કહે છે કે તમે તમારો જે મત છે ને, તમારો મત એમ છે ને કે ભાઈ માયાવાદી એવું હઠ કરીને કહે છે, ના ના વિતંડા એવું કરે કે ના અમે કી સાચું, અમે કી સાચું. જો એવી વિતંડા કરે કે માયાવાદી यदि हठ करी के माया सहित ब्रह्म को जगत को करता मानोगे, કે ભાઈ માયા સહિત બ્રહ્મ છે એ જગતનો કરતા છે, તો જગત માયા કરી કે બન્યો ભયો માનોગે તબ તો પછી અમને એમાં વાંધો નથી, ચાલો તમે હવે પાછા કાયમ રહેજો તમારા પક્ષ ઉપર, ફરી નહીં જતા. મહાપ્રભુજી ચેલેન્જ કરે, ચાલો તમારો મત અમે તમને એ સમજાવીએ કે તમે જેમ કહો છો એમ ચાલો હવે, કે તમે એમ કહો છો કે આ જગતના કરતા માયા સાથેના બ્રહ્મ છે એ જગતના કરતા છે, વેલકમ. હવે ફરતા નહીં, લોકકીયા જાય, લોકકીયા જાય ને, હવે ફરી નહીં જતા. જગતના કરતા બ્રહ્મ, માયા સાથે બ્રહ્મ જગતના કરતા છે, ચાલો વેલકમ, અમે માની લીધું. તો પણ મહાપ્રભુજી શું કે જુઓ કે માનોગે તથા જગત માયા કરી કે બન્યો ભયો માનોગે તબ તો, કે ચાલો અમે માની લીધું કે આ જગત છે એ માયાથી થયું છે ને એનો કરતા બ્રહ્મ છે. તો જેવી રીતના નટ હોય એ મંત્ર તંત્ર આદિકન કરી કે એની જે શક્તિ હોય, નટ એટલે જાદુગર, એ મંત્ર તંત્ર આદિની શક્તિ કરી કે મિથ્યા વૃક્ષાદિકન કુ દિખાવે, એટલે મિથ્યા બધું પારેવા દેખાડે ને, મિથ્યા કબૂતર દેખાડે, ઘણું બધું આપણને દેખાડે. તથા ઉनको કરતા નટ ही કહાવે હે, છે ને એનો કરતા તો નટ જ છે, એ તો સત્ય છે ને ભાઈ, એની પાછળ જે સૂત્રધાર છે એ તો નટ જ છે ને. જેમ કઠપૂતળી હોય એને સૂત્રધાર નચાવે છે, એ બ્રહ્મ છે એ જગતનો કરતા છે ને, એ તો તમારે માનવું જ રહ્યું. તમે જ કહો છો કે બ્રહ્મ જે છે એ માયા સાથે જગતનો કરતા છે, તો માયાને એમાં ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે તો કરતા તો બ્રહ્મ થયો કે નહીં? સમજો, પાછો એને એના હાથથી એનો કાન પકડાવ્યો કે જુઓ नट मंत्र तंत्रादिकन करी के मिथ्या वृक्षादिकन को दिखावे है तथा उनको करता नट ही कहावे है, ऐसे ही मायिक जगत को करता ईश्वर ही भयो. तो ये तो साची बात है, અમે માનીએ છીએ કે જે ઇન્દ્રજાલવત સૃષ્ટિ છે એનો કરતા તો માયા છે અને કરતા બ્રહ્મ છે અને એમાં ઇન્સ્ટ્રુમેન્ટ માયાને બનાવે છે. સમજ્યા? તમે જે વાત કરો છો, ચાલો તમારો મત અમને માન્ય, તમે શું તમે કહેશો કે નહીં અમે હઠ કરીને એમ કહેશું કે બ્રહ્મ માયા સાથે આ જગતનો કરતા છે. તો મહાપ્રભુજી કે ભાઈ હવે તમે તમારા મત ઉપર કાયમ રહેજો, ચાલો અમે માન્ય, તો કરતા તો બ્રહ્મને માનો જ કે નહીં, અને માયાને ઇન્સ્ટ્રુમેન્ટ બ્રહ્મ બનાવતો હોય તો અમે માનીએ છીએ. ઇન્દ્રજાલવત સૃષ્ટિ જે છે એ માયિક છે ને માયાએ ઉત્પન્ન કરી છે, પણ કરતા બ્રહ્મ છે જાદુગરની જેમ, ભલે મિથ્યા કબૂતરા બતાડી દે. સમજાણું ને? તો એમ કરતા તો બ્રહ્મ છે ને સૃષ્ટિનો, આ ઇન્દ્રજાલવત સૃષ્ટિનો કરતા તો બ્રહ્મ છે. એટલે માયિક સૃષ્ટિ જે છે ઇન્દ્રજાલવત, એ સૃષ્ટિના કરતા ભગવાન છે. તો એવી ભગવાનની અંદર સામર્થ્ય છે કે એવી સૃષ્ટિ, એવી ઇન્દ્રજાલવત લીલા ભગવાન બતાવે છે. સમજાણ કે ના સમજ આવી? કે જેમ કઠપૂતળીઓ હોય એને પાછળથી એનો સૂત્રધાર નચાવે છે, એમ બ્રહ્મ છે એ જગતને નચાવે છે. ભલે માયા દ્વારા નચાવે, એમાં શું વાંધો અમને? કરતા તો બ્રહ્મ થયો કે નહીં? માયા બ્રહ્મની શક્તિ છે, બ્રહ્મ એને વાપરે એ રીતના બધા નચાવે છે. તો આ રીતે મહાપ્રભુજીએ માયાવાદીઓના મતનું ખંડન કરીને આગળ. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન છે કે સમજમાં આવી ગયું બધાને? હા, વેદ તો એમ જ કહે છે કે આ જે સૃષ્ટિ છે ઇન્દ્રજાલવત છે એ સૃષ્ટિનો પ્રકાર છે.
ઇન્દ્રજાલવત એક સૃષ્ટિ છે, મિથ્યા સૃષ્ટિ. જેમ નારદજીને ભગવાને બતાવી હતી. એક વખત એવું થયું કે નારદજીને ભગવાનની માયા જોવાની ઈચ્છા થઈ. ચાલો ભગવાન કે બતાડીએ નારદજીને. તો પછી ચાલતા ચાલતા દૂર ગયા દ્વારકાથી. રસ્તામાં બહુ તરસ લાગી ભગવાનને. તો નારદજીને કહ્યું કે તમે જલપાન અહીં ક્યાંય સરોવર હોય તો લઈ આવો, હું અહીં બેઠો વૃક્ષ નીચે થાક ઉતારું છું. નારદજી ગયા તો કોઈ ગામની અંદર કૂવો હતો, ત્યાં સુંદર સુંદર સ્ત્રીઓ છે, વારાંગનાઓ છે, જલ ભરતી હતી, સિંચતી હતી. તો નારદજી એને કીધું કે અમને જલ પીવડાવો અને થોડુંક આપો. તો એટલા મોહિત થઈ ગયા દેખાવડી સ્ત્રીઓમાં. પછી તો એણે કીધું કે ચાલો અમે તો રાજાની કુંવરીઓ છે, ને હવે તમે અમારા ઉપર મોહિત થયા છો તો અમારી સાથે લગ્ન કરો. તો નારદજી કે ચાલો કાંઈ વાંધો નહીં, ઓલું ભગવાન તો ભૂલી ગયા, ભગવાનને જલ પાવાનું છે, ઠાકોરજીને જલ માટે હું આવ્યો છું, બધું ભૂલી ગયા. પછી તો એના લગ્ન થાય છે નારદજીના, અને રાજાના ત્યાં જમાઈ તરીકે રહે ને બહુ ઠાઠ માઠથી તમારે જુએ એનો બરઘોડો કાઢ્યો અને ફટાકડા ફોડ્યા ને એવા લગ્ન બહુ ધામધૂમથી થયા નારદજીના. અને ટૂંક સમયમાં એવું થયું કે એના જે રાજા હતા સસરા એ પહોંચી ગયા. તો હવે છોકરાઓ તો કોઈ હતા નહીં, તો નારદજીને રાજા બનાવ્યા. ઓહો, નારદજી રાજા બની ગયા ભાઈ. પછી તો એમ કોલર અપ થઈ ગયો એનો. એમ એ તો રાણીઓને ઘણા છોકરાઓ થયા. એક રાણી 10 પુત્રાય નમઃ, શ્રુતિ અર્થ પ્રતિપાદક 10 પુત્રાય નમઃ. તો થોડા ઘણા બધા છોકરાઓ થયા. પછી તો એવું થયું કે પાડોશીના આ બધું મેં ઇન્દ્રજાલવત સમજાવું છું. હમણાં એક સિરીઝ નીકળીને, જો કે ઘણો ટાઈમ થયા છે, ઉપનિષદ ગંગા. ફાઇન, ઉપનિષદ ગંગામાં એને આનો વિડીયો બનાવ્યો છે, આ નારદજીના ઇન્દ્રજાલવત જે સૃષ્ટિની આખી ભગવાને એને દેખાડ્યું ને. ઉપનિષદ ગંગા તમે સિરીઝ જોજો, મજા આવે. બધાય ઉપનિષદોના પ્રસંગને એને પિક્ચરાઇઝ કર્યા. ઉપનિષદોના બધા જે સ્ટોરીઓ છે ને એને એ વિડીયો બનાવ્યા બધાના. મસ્ત વિડીયો બધાને બનાવ્યા, જોયા જેવા છે. બીજું બધું ફાજલ જોવું એના કરતાં તમે ઉપનિષદ ગંગા જુઓ તો વેદનું ઘણું જાણવા મળે. હા, બહુ સારી છે. એમાં એને આ વિડીયો મેં ત્યાંથી જોયો, ઉપનિષદ ગંગા. પછી તો બાજુના દેશના રાજાએ ચડાઈ કરી હતી નારદજીને. બધા સૈનિકો હારવા માંડ્યા. પછી તો બધા એનું યુદ્ધ મેદાનની અંદર એના બધા સૈન્ય ખતમ થઈ ગયું. નારદજીને ભાગવું પડ્યું બધી રાણીઓને લઈને. તો રસ્તામાં વચ્ચે મોટું નદી આવી. નદીમાં આવી તો નાવ હતી. તો નાવ તો ત્યાં કોઈ નાવિક હતા નહીં, એટલે નાવ તો ચલાવતા આવડે નહીં. પછી નારદજી કે બચવું તો ખરી ને, પાછળ ઓલો બધા સૈન્ય હતું. એટલે એ તો નારદજીમાં છોકરાઓ, છાબરા, થોડો ઘણું પૈસાના પોટલા એ બધું લઈને નાવની અંદર બેઠા. અધવિચારે ભૂગ્યા ને એટલું બધું એમાં ઓલા આવ્યું, ફ્લડ આવી આમ એવું. એને નાવ બાવ ઓલું તણાવા લાગી, બચાવો, બહુ રુદન કરવા લાગ્યા નારદજી, બચાવો કરતા. પછી તો ભગવાને પોતાની જે ઇન્દ્રજાલવત સૃષ્ટિને તિરોહિત કરી દીધી. એ બચાવો એમ કરતા ભગવાન બાજુમાં હતા. શું થયું? નારદજીને કે શું થયું ભાઈ, બોલો. તો પછી ભગવાને આવી ઇન્દ્રજાલવત સૃષ્ટિને તિરોહિત કરી દીધી. માયા દ્વારા રચી હતી. ઈશ્વર જોઈએ નટ જ રચી હતી. અહીં કીધું ને કે શુદ્ધ કરતા તો બ્રહ્મ જ છે, ભલે માયા દ્વારા રચી હોય એમ. એટલે ઇન્દ્રજાલવત સૃષ્ટિ છે, જેને ગંધર્વનગર કહેવાય. આવી મિથ્યા સૃષ્ટિ, સ્વપ્ન સૃષ્ટિ એમ સમજી લ્યો સમજવા માટે. આપણને સ્વપ્નમાં જે બધા પદાર્થો કેવા દેખાય, આમ કેવા આપણે જોતા હોય. એટલે માયા દ્વારા સૃષ્ટિ ભગવાન આ રીતના ક્યારેક રચે ને પોતે એના કરતા છે. આ રીતના 86મો શ્લોક આપણો સંપન્ન થયો.
હવે 87મા શ્લોકમાં ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે મિથ્યાત્વ અંગીકારે બાધકમાહ મુક્તિસ્તદા ઇતિ. જગતને મિથ્યા માની લેવાથી શું દોષ થાય છે? માયાવાદીઓ એમ કહે છે કે ભાઈ જગતને તો મિથ્યા માની લ્યો, હવે ક્યાંય ન પહોંચે તો પછી શું કરવું, કંઈક તો અમારું માન રાખો. મિથ્યાત્વ અંગીકારે બાધકમાહ, એટલે જગતને મિથ્યા જો માનવામાં આવે તો ઘણા બધા બાધક આવે છે ભાઈ, શાસ્ત્રના વાક્યોના, શ્રુતિ સ્મૃતિ, એ બધા બ્રહ્મસૂત્ર, વેદ, એ બધા વાક્યનો વિરોધ આવશે. મિથ્યાત્વ અંગીકારે બાધકમાહ મુક્તિસ્તદા ઇતિ, એટલે જગતને મિથ્યા માની લેવામાં શું દોષ છે? તો શ્રી મહાપ્રભુજી કહે કે ઘણા બધા બાધક છે ભાઈ. તો શ્રી આચાર્યજી કહે છે કે મુક્તિસ્તદાતિ નષ્ટા સ્યાત સ્વપ્નદ્રષ્ટ ગજેસ્વીવ માયાદીનાંચ કર્તૃત્વમ શ્રુતિસૂત્રૈર્વિબાધ્યતે. મુક્તિસ્તદાતિ નષ્ટા સ્યાત સ્વપ્નદ્રષ્ટુ ગજેસ્વીવ માયાદીનાંચ કર્તૃત્વમ શ્રુતિસૂત્રૈર્વિબાધ્યતે. આપણે એનો અન્વય જોઈ લઈએ પ્રથમ. સિત્યાસીમાં શ્લોકમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે તદા, જગતને સ્વપ્નવત મિથ્યા માનો ત્યારે, તદા એટલે ત્યારે, ત્યારે એટલે જગતને સ્વપ્નવત મિથ્યા માનો તો, મિથ્યા માનવાથી, જગતને સ્વપ્નવત મિથ્યા માનવાથી અથવા મિથ્યા માનો ત્યારે, તદા એટલે ત્યારે, મુક્તિ એટલે મોક્ષ, સ્વપ્ન દ્રષ્ટ ગજેસુ ઇવ, સ્વપ્ન દ્રષ્ટ ગજેસ્વીવ, એની સંધિ થશે સ્વપ્ન દ્રષ્ટ ગજેસુ ઇવ, એટલે સ્વપ્નમાં જોયેલા હાથીની જેમ. સ્વપ્નમાં જોયેલા હાથીની જેમ. હાથીની જેમ એટલે હાથી ઉપર બેસવા જેમ પ્રવૃત્તિ કરવી વ્યર્થ છે એમ. તાત્પર્ય શું છે કે સ્વપ્ન દ્રષ્ટ ગજેસુ ઇવ, એટલે સ્વપ્નમાં જોયેલા હાથીની જેમ. એટલે શું કે સ્વપ્નમાં જોયેલા હાથીની ઉપર બેસવા પ્રવૃત્તિ કરવી વ્યર્થ છે એમ મિથ્યા જગતમાંથી મુક્તિ માટે પ્રયત્ન કરવો એ વ્યર્થ થઈ જશે. સમજાણું ને? સ્વપ્નમાં તમે હાથીને જોયો હોય ને હાથીની સવારી કરી હોય તો એ વ્યર્થ છે ને. એમ સ્વપ્નનો હાથી જે છે વ્યર્થ છે. એમ સ્વપ્નમાં તમે લાડુ ખાવ તો કંઈ ધરાઈ જાવ. ચાલો આપણે બીજું દ્રષ્ટાંત લઈએ. હાથીનું અહીંયા દ્રષ્ટાંત મહાપ્રભુજી આપ્યું છે. ગજેશ સ્વપ્ન દ્રષ્ટ ગજેસ્વીવ, તમે સ્વપ્ન દ્રષ્ટ લાડુ સ્વીવ એમ સમજો. ગજેસ્વીવને એ સ્વપ્નમાં તમે લાડવા ખાવ તો એનાથી કંઈ સવારે તો ભૂખ જ લાગી હોય. તમે એમ કહો કે સ્વપ્નમાં તો કેટલા લાડવા ખાઈ ગયા અમે, અડધો કિલોના ખાઈ ગયા, પણ સવારે તો એ ભૂખ જ લાગી હોય. કોઈ પણ દ્રષ્ટાંત લઈ શકો. મહાપ્રભુજી અહીંયા ગજનું દ્રષ્ટાંત લીધું એમ કે સ્વપ્ન દ્રષ્ટ ગજેસ્વીવ, એટલે સ્વપ્નમાં જોયેલા હાથીની ઉપર બેસવા પ્રવૃત્તિ કરવી જેમ વ્યર્થ છે તેમ મિથ્યા જગતમાંથી મુક્તિ માટે પ્રયત્ન કરવો વ્યર્થ થઈ જશે. મિથ્યા જગતમાં તમે મુક્તિ માટે પ્રયત્ન કરો તો વ્યર્થ જ છે ને. એમ જેમ સ્વપ્નની અંદર હાથીની સવારી વ્યર્થ છે, સ્વપ્નની અંદર લાડુ ને ભોજન વ્યર્થ છે, એવી રીતના આ જે મિથ્યા સૃષ્ટિ છે એમાં મુક્તિ પણ વ્યર્થ થઈ જશે ને.
માયાદીનામ, માયા અથવા તો માયોપહિત જીવનું, માયા આદિનામ એમ કીધું ને, તો માયાદીનામ શ્લોકમાં છે ને, માયાદીનાં ચ કર્તૃત્વમ શ્રુતિ સૂત્રે વિબાધ્યતે. એટલે માયાદીનામ, માયા અથવા તો માયોપહિત જીવનું કર્તૃત્વ. માયા ઉપહિત જીવ એટલે માયાથી જે આવૃત જે જીવ, એટલે અહીંયા માયા સબલ ઈશ્વર એમ. માયા અથવા તો માયો ઉપહિત જીવ અથવા તો જે માયા સબલ ઈશ્વરનું કર્તૃત્વ, કર્તૃત્વમ એટલે જગત કર્તૃત્વ, શ્રુતિ સૂત્રે, શ્રુતિ અને બ્રહ્મસૂત્રથી વિબાધ્યતે એ નિષેધ કરાય છે. માયાદીનામ કર્તૃત્વમ, તો માયા અથવા તો માયા સબલ ઈશ્વરનું જે આ કર્તૃત્વ છે, જગત કર્તૃત્વ, જો માયાદીનાં ચ કર્તૃત્વ એટલે માયા અને માયા અથવા તો માયા સબલ ઈશ્વર દ્વારા આ જગતનું કર્તૃત્વ શ્રુતિ સૂત્રે વિબાધ્યતે, શ્રુતિ અને બ્રહ્મસૂત્રથી એનો નિષેધ કરાય છે. કેમ કે શ્રુતિ અને બ્રહ્મસૂત્ર છે એ આ જગતના કરતા માયા સબલ ઈશ્વરને નથી માનતા કે માયાને નથી માનતા, શુદ્ધ બ્રહ્મને આ જગતના કરતા માને છે, પરબ્રહ્મને આ જગતના કરતા માને છે. સમજાણું? એટલે તમે માયાદીનાં ચ કર્તૃત્વમ કહી રહ્યા છો કે માયાથી અથવા તો માયા સબલ ઈશ્વરથી આ જગત માયાએ આ જગતને રચ્યું છે અથવા તો માયા સબલ ઈશ્વરે આ જગતને રચ્યું છે, જો આવું કહેતા હોય તો શ્રુતિ સૂત્રે વિબાધ્યતે, વેદથી, વેદની શ્રુતિઓથી અને બ્રહ્મસૂત્રથી એને નિષેધ કરાય છે, એનો બાધ આવે છે ભાઈ. કેમ કે શ્રુતિ અને સૂત્ર જે છે આ જગત માયિક છે કે માયા દ્વારા પ્રગટ થયું છે કે માયા સબલ ઈશ્વરે પ્રગટ કર્યું છે, આનો નિષેધ કરે છે. સમજાણ? શ્લોક એટલે સમગ્ર જગતને સ્વપ્ન સૃષ્ટિની માફક મિથ્યા માનો તો પછી જેમ સ્વપ્નમાં દેખાયેલો હાથી ઉપર બેસવાની પ્રવૃત્તિ વ્યર્થ છે, અથવા તો સ્વપ્નમાં ખાધેલા લાડુ છે એ વ્યર્થ છે, તેમ મુક્તિ માટે પ્રવૃત્તિ નષ્ટ થઈ જશે મિથ્યા જગતમાં. આ મિથ્યા જગતમાં મુક્તિ માટેની પ્રવૃત્તિ વ્યર્થ થઈ જશે. પછી માયાનું કે માયા સબલ ઈશ્વરનું કર્તૃત્વનો નિષેધ શ્રુતિ અને બ્રહ્મસૂત્રએ કર્યો છે. ત્યાં તો શુદ્ધ બ્રહ્મ જ આ જગતનો કર્તા છે એવું સૂત્ર, બ્રહ્મસૂત્ર અને શ્રુતિ કહે છે. સમજમાં આવ્યું ને? શ્લોકાર્થ. હવે આપણે એની ટીકા બ્રજભાષામાં લઈએ. આગળ શ્રી આચાર્ય ચરણો ટીકામાં આજ્ઞા કરે છે કે જગત કો મિથ્યા માનવે પર स्वप्न में देखे गए हाथी की मुक्ति के समान संसारी जीव की मुक्ति अति नष्ट हो जाएगी. समझो, સ્વપ્નને જેમ જો તમે જગતને મિથ્યા માનશો તો જેવી રીતના સ્વપ્નની અંદર હાથી કી મુક્તિ કે સમાન, એટલે સ્વપ્નની અંદર હાથીની સવારી શું કામની? એટલે આપણું સ્વપ્ન જ્યારે દૂર થાય ત્યારે સ્વાપ્નિક પદાર્થો દૂર થઈ જાય છે. સમજાણું ને? જ્યારે સ્વપ્ન દૂર થયું એટલે સ્વપ્નની અંદર રહેલા હાથી કે લાડવા બધું દૂર થઈ જાય છે. સમજો, આપણે જાગી ગયા પછી તો સ્વપ્નની અંદર રહેલાને પ્રયાસની જરૂર નથી ને. સ્વપ્નની અંદર રહેલો જે છે એને કાંઈ પ્રયાસ થોડો કરવો પડે આપણે જાગી ગયા પછી. ધ્યાનથી સમજો આ રહસ્ય. એટલે જે માયા સબલ ઈશ્વર છે એ જ્યારે મુક્ત થશે ત્યારે બધા જીવ મુક્ત થઈ જશે. સમજાણ? માયા સબલ ઈશ્વર જે છે એ જ્યારે મુક્ત થશે, એની માયા દૂર થશે, ત્યારે બધા જીવોની અવિદ્યા દૂર થઈ જશે અને બધાને મુક્તિ મળી જશે. બધા જીવોને તો પછી મુક્તિ માટે પ્રયત્ન કરવાની શું આવશ્યકતા?
કેમ કે આ બ્રહ્મનું સ્વપ્ન છે, માયા સબલ ઈશ્વરનું આ સ્વપ્ન છે, આખું આ જગત. અને એ જગતની અંદર આપણે છીએ. હવે આપણે મુક્તિ માટે પ્રયાસ કરીએ તો શું કામનું? સમજાણી વાત? તમારા સ્વપ્નની અંદર કોઈ આવ્યું અને એ મુક્તિ માટે પ્રયાસ કરતો હોય તો કેટલોક ટાઈમ એ મુક્તિ માટે પ્રયાસ કરે? તમારું જ્યાં સુધી નિંદ્રા હોય, હવે તમે ઉઠી ગયા પછી એને કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી, પછી તો એ મુક્ત થઈ ગયો ને મેળે. એવી રીતના આ જગત છે એ તો માયાસબલ ઈશ્વરનું સ્વપ્ન છે, મિથ્યા સૃષ્ટિ. અને હવે આપણે મુક્તિ માટે પ્રયત્ન કરીએ એના સ્વપ્નમાં ઈશ્વરના, તો શું કામનું? એનું જ્યારે સ્વપ્ન પૂરું થશે ને ત્યારે બધા જીવો એને મેળે મુક્ત થઈ જશે ભાઈ. સમજાણું ને? એટલે આપણે બ્રહ્મના સ્વપ્નના પાઠ છીએ માયાવાદીઓના મતમાં. આપણો મત નથી. માયાવાદીઓના મતમાં આપણે બ્રહ્મના જે માયાસબલ ઈશ્વરના સ્વપ્નના પાઠ હોઈએ. તો બ્રહ્મ જ્યારે મુક્ત થશે ત્યારે બીજા બધાય મુક્ત થઈ જશે. આપણી પર્ટિક્યુલર મુક્તિની શું આવશ્યકતા રહી છે ને? તમારે સાધન કરવાની શું પર્ટિક્યુલર એક એક વ્યક્તિને મુક્ત થવાની શું આવશ્યકતા? બ્રહ્મ જ્યારે આ માયાસબલ ઈશ્વર જ્યારે મુક્ત થશે, એનું જ્યારે એનું સ્વપ્ન આ દૂર થશે તો બધા આપણે જીવાત્માઓ મુક્ત થઈ જશે. તો પછી જીવાત્માઓએ મુક્તિ મેળવવા માટે પ્રયત્ન શા માટે કરવો? એવું અહીંયા તાત્પર્ય છે. સમજાણું તાત્પર્ય? આ સ્વપ્નનું જે હાથીનું દ્રષ્ટાંત મહાપ્રભુજી આપ્યું એનું તાત્પર્ય એ છે કે ભાઈ જગત જે છે એ સ્વપ્નવત છે, મિથ્યા છે. અને જે માયાસબલ ઈશ્વર જે છે ને, હમણાં આપણે પાછળ જોયું ને, જે અધ્યારોપ ને અપવાદની શૈલીથી પેલા એની અંદર જગત કર્તૃત્વ અને પછી આ અર્થવાદ ને વિધિવાક્યોને એની સાથે અર્થવાદનો જે સમન્વય કર્યો ને અધ્યારોપ ને અપવાદ શૈલીથી, એમ તો એમાં તમે જુઓ કે જે માયાસબલ ઈશ્વર છે એની અંદર આ બધા ગુણો જે છે એનો અધ્યારોપ કરે છે ને પછી અપવાદ કરી દે છે. તો માયાસબલ ઈશ્વર જે છે એ આ સૃષ્ટિ મિથ્યા, એક સ્વપ્નવત માયાને સબલ ઈશ્વરને આ સૃષ્ટિ જે છે એના મિથ્યા સૃષ્ટિ એને સ્વપ્નમાં આવી રહી છે. આ એનું સ્વપ્ન છે એમ સમજો. હવે આપણે એમાં મોક્ષ માટે પ્રયત્ન કરીએ તો શું કામનું? કેમ કે જ્યારે એ માયાસબલ ઈશ્વરનું સ્વપ્ન દૂર થશે ત્યારે આપણે બધાને મુક્તિ મળી જવાની. આમે તો પર્ટિક્યુલર મુક્તિનો પ્રયાસ કરવાનો શું ભાઈ આમાં ફાયદો? આવું અહીંયા તાત્પર્ય છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે, જુઓ, યા પક્ષ મેં મુક્તિ કો અત્યંત નાશ પ્રાપ્ત હોવે હે. ભાઈ આમાં તો તમે જે મુક્તિની વાત કરો છો ને એની અંદર તો યા પક્ષ મેં તો મુક્તિ કો અત્યંત નાશ પ્રાપ્ત હોવે, ક્યોંકि સબ જગત, ધ્યાનથી સમજો, સબ જગત ઇન્દ્રજાલ કે સમાન કલ્પિત है. આખું જગત છે મિથ્યા છે, સ્વપ્નવત છે, કલ્પિત છે, માયાસબલ ઈશ્વરનું સ્વપ્ન છે. તો કલ્પિત है तब तो मनुष्य भी जगत में आए गए इतने वे भी मिथ्या कल्पित ही भयो. હવે જુઓ, આપણે એ જગતની અંદર છીએ તો આપણે મિથ્યા કલ્પિત છીએ. જગત જો આખું મિથ્યા કલ્પિત હોય તો જગતની અંદર રહેલા આપણે બધા પણ કેવા છીએ? મિથ્યા કલ્પિત છે. સમજાણું? जब इंद्रजाल के समान कल्पित है जगत तब तो मनुष्य भी जगत में आए गए इतने वे भी, એટલે જગતમાં આવેલા હોવાથી મનુષ્યો પણ મિથ્યા કલ્પિત ही भय. तब तो इनको मुक्ति के अर्थ प्रयत्न करनो वैसे ही वृथा होएगो. હવે ભાઈ મિથ્યા લોકોને મુક્તિ મેળવવા માટે આવો પ્રયત્ન કરવાની શું જરૂર છે? સમજમાં આવ્યું? મિથ્યા જે લોકો છે આપણે એને મુક્તિ મેળવવા માટે પ્રયત્ન કરશે તો એ શું ફાયદો? કેમ કે જ્યારે બ્રહ્મનું આ જે માયાસબલ ઈશ્વરનું જ્યારે આ સ્વપ્ન દૂર થશે ત્યારે ઓટોમેટિકલી બધા જીવ મુક્ત થઈ જશે. આપણે પર્ટિક્યુલર મુક્ત થાય, દાખલા તરીકે તમારા સ્વપ્નની અંદર કોઈ વ્યક્તિ આવ્યો
અને એ બેઠો બેઠો મુક્તિ માટે પ્રયત્ન કરે છે કે મને મુક્તિ મળી જાય, ચાલો સમદમ અને આવા બધા સાધનો કરે, વૈરાગ્ય ને સાંખ્ય ને સંન્યાસ ને આવા બધા તમારા સ્વપ્નની અંદર બેઠો બેઠો એવા સાધન કરે, પણ એ સાધન કરીને મુક્ત કેદી થશે? એની મુક્તિનું શું કિંમત? તમારું સ્વપ્ન જશે એટલે એની મેળે મુક્ત થઈ જશે. તમારા સ્વપ્નની અંદર આવેલો માણસ મુક્તિના પ્રયાસ કરશે તો એ મિથ્યા છે ને. એમાં એ કહે છે કે આ સૃષ્ટિ જે છે એ બ્રહ્મનું સ્વપ્ન છે, તો એમાં તમે મુક્તિ મેળવવા માટેના પ્રયત્ન કરશો તો વ્યર્થ છે. બ્રહ્મનું સ્વપ્ન જ્યારે દૂર થશે આ માયાસબલ ઈશ્વરનું, તો એ તમે ઓટોમેટિક મુક્ત થઈ જશો. તમારે પર્ટિક્યુલર મુક્તિના ઉપાય કરવાની કોઈ આવશ્યકતા ન રહી. પછી તો મિથ્યા થયું બધું. તબ તો ઇનકો મુક્તિ કે અર્થ પ્રયત્ન કરનો વૈસે ही વૃથા હોય ગયો છે ને. સ્વપ્નની અંદર રહેલા લોકો છે એ મુક્તિ માટે પ્રયત્ન કરતા હોય તો એની કિંમત શું ભાઈ? કાંઈ નહીં, વ્યર્થ છે. तब तो इनको मुक्ति के अर्थ प्रयत्न करनो वैसे ही व्यर्थ होएगो. क्यों? जैसे इंद्रजाल के बने भये कबूतर आदि. इंद्रजाल के એટલે જેમ જાદુગર હોય ને, જાદુગર કબૂતર ઉત્પન્ન કરી દે. આપણે જોઈએ છીએ આમ કરે તો ઓલા થેલામાંથી કબૂતર કાઢી દે. તો એ કબૂતર આદि પદાર્થન કો કભી મોક્ષ નહીં હોવે. હવે મિથ્યા કબૂતર, મિથ્યા કબૂતરનો મોક્ષ કેવી રીતના થાય? આપણને સ્વપ્નમાં કબૂતર દેખાણ, તો આપણું સ્વપ્ન ઉડશે તો કબૂતર મુક્ત થઈ જશે, કારણ કે મિથ્યા છે, સત્ય થોડું છે. મિથ્યા કબૂતર જે છે એ જેવું સ્વપ્ન ઉડ્યું એટલે તમારા સ્વપ્નની અંદર રહેલા ઐન્દ્રજાલિક જે કબૂતરો છે, જે મિથ્યા સૃષ્ટિ છે, એ બધી ગાયબ થઈ જશે. થઈ જાય ને. એમ મહાપ્રભુજી કહે છે કે ભાઈ તમે આ જગતને મિથ્યા માનો છો, જગત બ્રહ્મ માયાસબલ ઈશ્વરનું સ્વપ્ન માનો છો, તો પછી આ જગતમાં રહેલા મનુષ્યો મુક્તિ માટે પ્રયત્ન કરે એની કિંમત શું? કાંઈ નહીં, વ્યર્થ. મુક્તિના પ્રયત્ન વ્યર્થ થઈ ગયા. પછી મુક્તિના સાધનો વેદમાં બતાવ્યા એ વ્યર્થ. સમજો કેટલી કેટલી પ્રોબ્લેમ ઊભી થાય એની ઇફેક્ટ જુઓ. વાત નાની જ છે, તમે જ બોલી ગયા લ્યો જગત મિથ્યા છે, પણ ભાઈ એનું ઇમ્પ્લિમેન્ટેશન જુઓ કેટલું બધું લપસિંદર પાછળ મિથ્યા થશે, કેટલી બધી શ્રુતિઓનો વિરોધ આવશે. સમજાય ને? એક ખોટું ને એક ખોટી વાતને સાબિત કરવા માટે તમે તો 1000 ખોટું બોલો છો. આપણે એક વાતને છુપાવવા માટે ખોટું બોલીએ તો કેટલા 1000 ખોટા બોલાવવા પડે. એમ એક તમે જગતને મિથ્યા માનો તો કેટલું 1000 જગ્યાએ આની ઇફેક્ટ આવશે, બધું મિથ્યા થઈ જશે. શાસ્ત્રનો વિરોધ આવશે, મુક્તિનો વિરોધ આવશે, મુક્તિના સાધનોનો વિરોધ આવશે. तो जो जैसे स्वप्न के हाँ तब तो इनको मुक्ति के अर्थ प्रयत्न करनो वैसे ही व्यर्थ होएगो. जैसे इंद्रजाल के बने भय એટલે કે મિથ્યા. इंद्रजाल के એટલે કે મિથ્યા. જાદુગરે જે ઉત્પન્ન કર્યા હોય तो इंद्रजाल के बने भय कबूतर आदि पदार्थन को कभी मोक्ष नहीं होवे हैं. बीजू दृष्टांत, जैसे स्वप्न के हाथी की मुक्ति के अर्थ कोई भी पुरुष प्रयत्न नहीं करे हैं. એટલે સ્વપ્નની અંદર હાથીની મુક્તિના માટે કોઈ પુરુષ પ્રયત્ન કરતો નથી. એટલે સ્વપ્નની અંદર આપણને હાથી આવ્યો કે હાથીએ પકડી લીધો તો એનાથી છોડાવવા માટે એને પ્રયત્ન કરે તો એનું સ્વપ્ન ઉડશે, તો એની મેળે જ એ હાથી ચાલ્યો જશે, જેને પકડ્યો છે એ ચાલ્યો જશે. સમજાણું ને? કેમ કે મિથ્યા છે. तो हाथी की मुक्ति के अर्थ कोई भी मनुष्य प्रयत्न नहीं करे हैं. या पक्ष में जगत के साक्षी भगवान ही मुक्त माने जाएंगे. અને આ પક્ષમાં તો જે જગતના સાક્ષી ભગવાન છે એ જ મુક્ત માની શકાય છે. ધ્યાનથી સમજો. યા પક્ષ મેં એટલે માયાવાદીઓના પક્ષમાં તો जगत के साक्षी भगवान ही मुक्त माने जाएंगे. એટલે એકમાત્ર ભગવાન જ મુક્ત માની શકાય છે. બીજા બધા આપણા જેવા જે જીવો છે એ તો બંધનમાં જ રહેશે. ઉનકી માયા કે બને ભય અસ્મદાદિક. અસ્મદાદિક એટલે આપણે બધા જીવો સબ બદ્ધ હી રહેંગે જ્યાં સુધી એનું આ સ્વપ્ન છે
ઈશ્વરનું ત્યાં સુધી. સમજાણું? એની મુક્તિ જ નહીં થાય. જો આ તમે જગતને મિથ્યા માનશો તો જગતના સાક્ષી ભગવાન જ મુક્ત બનશે. બીજા બધા જે છે માયા કે બને ભાઈ અસ્મદાદિક, એટલે આપણે બધા જીવ સબ બદ્ધ હી રહેંગે. સમજાણું ને? એક બ્રહ્મ જ મુક્ત છે, બીજું બધું આપણે બધા બદ્ધ જ રહેશું. તબ તો પરલોક કી પ્રાપ્તિ હોઈવે કે અર્થ. જો શાસ્ત્ર મેં સાધન लिखे है उनको परिश्रम व्यर्थ ही होएगा, તો પછી પરલોકની પ્રાપ્તિ માટે, મોક્ષની પ્રાપ્તિ માટે, સ્વર્ગની પ્રાપ્તિ માટે, બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે, અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ માટે કે ભગવાનની પ્રાપ્તિ માટે પરલોક કી પ્રાપ્તિ હોઈવે કે અર્થ. જો શાસ્ત્ર મેં સાધન लिखे है, શાસ્ત્રમાં જે સાધનોનું વર્ણન છે, વૈરાગ્ય, સાંખ્ય, યોગો, તપો, ભક્તિશ્ચ કેશવે, પંચપર્વેતિ વિદ્યેયમ યા વિદ્વાન હરિમ વિષેત, તો આ બધા જે સાધનો છે શાસ્ત્રએ મુક્તિ મેળવવા માટે બતાવ્યા, એ સાધનો ઉનકો પરિશ્રમ વ્યર્થ હો જાયગો, તો એ બધા સાધનો વ્યર્થ થઈ જશે અને આપણે મુક્ત થશું જ નહીં. આ મિથ્યા જગત હોય તો. જગતને જો તમે મિથ્યા માનશો તો આ પ્રોબ્લેમ ઊભી થશે ભાઈ. મિથ્યા જગતની અંદર જે અસ્મદાદિક છીએ આપણે બધા છે, એની મુક્તિ ક્યારેય થશે નહીં. અને આપણે જે अस्मदादिकन के मुक्ति होइवे के जो साधन वेद श्रुति गीता ब्रह्मसूत्र भागवत में बताए हैं वो भी व्यर्थ हो जाएंगे. बोलो કેટલી પ્રોબ્લેમ આવે છે જગતને મિથ્યા માનવાથી. આવે છે કે નહીં? પછી માયાવાદની સાથે સાથે મહાપ્રભુજી વાચસ્પતિ મિશ્ર જે છે એ સાંખ્ય નિરીશ્વર સાંખ્યવાદી છે, એના મતનું મહાપ્રભુજી ખંડન કરે છે. માયાવાદની સાથે સાથે એના મતનું પણ અહીંયા ખંડન કરી દે છે. તો એનો મત શું છે? વાચસ્પતિ મિશ્ર જે નિરીશ્વર સાંખ્યવાદી છે. આપણે નિરીશ્વર સાંખ્યને જોયું હતું ને બાલબોધમાં, શેશ્વર અને નિરીશ્વર બે સાંખ્યો છે, બે યોગી છે, શેશ્વર યોગ અને નિરીશ્વર યોગ. બાલબોધની જે પુરુષોત્તમજીની ટીકા છે એમાં આપણે આ બધું અવગાહન કરી ગયા. તો જે વાચસ્પતિ મિશ્ર છે ને નિરીશ્વર સાંખ્યવાદી છે, એનો મત શું છે જુઓ. જગત જીવ કે અજ્ઞાન કો બન્યો ભયો હે. આ જગત શું છે ભાઈ? તો કે જગત એટલે જીવનું અજ્ઞાન. જગત જીવના અજ્ઞાનથી બનેલું આ જગત છે. જગત जीव के अज्ञान को बन्यो भयो है. ये उनको कहनो धोखा देवे का अर्थ है. महाप्रभुजी કહે છે કે આ વાચસ્પતિ મિશ્ર જે છે ને એ નિરીશ્વર સાંખ્યવાદી છે અને એનો મત પણ આપણને એ ધોખા દેવા વાળો છે. વેદ મૂલક નથી એ મંત્ર, એનો મત. સમજાણ? શેશ્વર સાંખ્ય જે છે એ કોણે પ્રગટ કર્યું? શેશ્વર સાંખ્ય છે એ કપિલ ભગવાને તૃતીય સ્કંધમાં દેવહૂતિને સમજાવ્યું છે શેશ્વર સાંખ્ય. અને નિરીશ્વર સાંખ્ય છે એના જે પ્રણેતા છે એ કપિલ છે, એ અલગ છે. કપિલ એટલે આ જે વાચસ્પતિ મિશ્ર છે ને એ એમ કહે છે કે કપિલ ના એક શિષ્ય થયા આસુરી. એ આસુરી ઋષિ છે, એની પાસેથી આ વાચસ્પતિ મિશ્રે પ્રાપ્ત કરી એની પરંપરા આ નિરીશ્વર સાંખ્યની. સમજાણું? કપિલ પાસેથી આસુરી ઋષિએ ભણ્યું, એની પાસેથી આ વાચસ્પતિ મિશ્રે એ રીતના પરંપરા છે. અને શેશ્વર સાંખ્ય જે તૃતીય સ્કંધમાં આવે છે એ ભગવાને દેવહૂતિજીને સમજાવ્યું છે કે જેની અંદર અષ્ટાવિંશતિ તત્વાનામ સ્વરૂપમ યત્ર વૈ હરિમ, અને પછી આગળ શ્લોક હમણાં આવશે, 28 તત્વો રૂપ હરિજ બન્યા છે, એ શેશ્વર સાંખ્ય છે. અને નિરીશ્વર સાંખ્યવાદીઓનો મત એવો છે કે આ બધું પ્રકૃતિ અને પુરુષની પ્રોડક્ટ છે, આનો કરતા ઈશ્વર નથી, એવું નિરીશ્વર સાંખ્યવાળા માને છે કે આ જે કંઈ બી સૃષ્ટિ છે એનો કરતા
પ્રકૃતિ અને પુરુષના સંયોગથી આ બધું ઉત્પન્ન થયું. ઈશ્વર જેવું કાંઈ છે નહીં. પ્રકૃતિ એટલે આ બધા 28 તત્વો અને પુરુષ એટલે ચૈતન્ય. એ બેયના સંયોગથી આ બધું સમગ્ર જગત છે પ્રગટ થયું. પ્રકૃતિ અને પુરુષના સંયોગથી, પંગુ અંધન્યાયથી. કેમ કે પ્રકૃતિ છે પંગુ છે અને પુરુષ છે એનામાં સામર્થ્ય છે, પણ એ એકલો શું કરે? જેમ ઇલેક્ટ્રિસિટી છે પણ પંખા જ ન હોય તો ઇલેક્ટ્રિસિટી શું કરે એકલી? એટલે ઇલેક્ટ્રિસિટી છે ને એ પુરુષ છે, પંખો છે એ પ્રકૃતિ છે. સમજાણું? કેવલ ઇલેક્ટ્રિસિટી શું કરે જો આ પંખો જ ન હોય તો? સમજાણું ને? અને પંખો છે ને ઇલેક્ટ્રિસિટી નથી તો એટલે પંગુ અંધન્યાય છે. પંગુ અંધન્યાય એટલે એક લંગડો અને એક આંધળો. હવે લંગડો ચાલી ન શકે, આંધળો ચાલી શકે પણ માર્ગ જોઈ ન શકે. એટલે આ બેયને એકબીજાની જરૂર છે. એટલે શું કરે છે કે ભાઈ આંધળા માણસ તો ચાલી શકવા સમર્થ છે, એને લંગડાને કીધું તું ચાલી શકે એમ નથી, પણ આંખું તો છે ને તારા કપારમાં, તું જોઈ તો શકે છે, હું જોઈ નથી શકતો, એટલે તું મારા ખભા ઉપર બેસી જા અને મને રસ્તો બતાવ, એ રસ્તે હું ચાલ્યો જાઉં. થઈ ગયું ને આ બેયનો સંયોગ. ક્યાં રબને બનાવી જોડી, તો પ્રકૃતિ ને પુરુષની જોડી એવી રીતનાથી આ બધું જગત પ્રગટ થયું. આ નિરીશ્વર, આનો કરતા ઈશ્વર જે છે ને, ઈશ્વર જેવું કંઈ છે નહીં, એ નિરીશ્વર સાંખ્યનો મત છે. મહાપ્રભુજી એનું ખંડન કરે છે. નિરીશ્વરવાદીઓનું મહાપ્રભુજીએ ખંડન કર્યું જ છે. તો વાચસ્પતિ મિશ્ર કહે હૈ कि जगत जीव के अज्ञान को बन्यो भयो है, ये उनको कहनो धोखा देवे के अर्थ છે ને. જગત છે જે જીવના અજ્ઞાનના કારણે આ દેખાય છે, અજ્ઞાનથી બનેલું છે, એ ખોટી વાત છે. સૂર્ય ચંદ્ર મસૌ ઋગ્વેદની શ્રુતિ છે 10:191. यह श्रुति में सूर्यादिक सब पदार्थन को ब्रह्म के बनाए भये कहे है, या सो भी विरोध आवे है. આજે વાચસ્પતિ મિશ્ર જે છે ને, સાંખ્ય નિરીશ્વર સાંખ્યવાદી, એમ કે જગત જીવ કે અજ્ઞાન કો બન્યો ભયો હે. જગત જીવનું અજ્ઞાનથી બનેલું છે, અથવા જગત છે એ જીવનું એક અજ્ઞાન છે. તો પછી ઋગ્વેદ એમ કહે છે કે ભાઈ સૂર્ય ચંદ્ર મસો, આ શ્રુતિની અંદર સૂર્ય આદિ એટલે સૂર્ય ચંદ્ર વગેરે બધા પદાર્થો બ્રહ્મ કે બનાએ ભયે કહે ગયે હે. તમે એમ કહો કે જીવનું અજ્ઞાન છે, જીવનું અજ્ઞાન ક્યાં છે? સૂર્ય ચંદ્ર મસો જુઓ તમે, ઋગ્વેદ શું કહે છે? બધું કોણે બનાવ્યું? બ્રહ્મ કે બનાવે ભયે. તાસો ભી વિરોધ આવે ગો. એનાથી આ તમારા વાચસ્પતિ મિશ્રનો મત જે છે એનો વિરોધ આવે છે ભાઈ. પછી જુઓ, किंच इन दो पक्षन में जीव की मुक्ति में प्रवृत्ति को विघात होवेंगो. એટલે બે પક્ષ, આ શંકરાચાર્યજીનો મત અને આ વાચસ્પતિનો મત, નિરીશ્વર સાંખ્યનો મત, આ બંને મતોમાં इन दो पक्षन में जीव की मुक्ति में प्रवृत्ति को विघात होएगो. સમજાણું? જીવની જે મુક્તિ માટેની જે પ્રવૃત્તિ છે એમાં વિઘાત આવશે. દો પક્ષ મેં જીવ કી મુક્તિ મેં પ્રવૃત્તિ કો વિઘાત હોએગો. જે ઉપર બતાવ્યું ને કે શાસ્ત્રનું વ્યર્થ થઈ જશે અને મુક્તિ વ્યર્થ થઈ જશે જો જગતને મિથ્યા માનશો તો. તથા શિષ્ય શાસ્ત્ર ગુરુ એ સબ મિથ્યા ही होएंगे. સમજાણું? જો જગતને મિથ્યા માનશો, જગત જે છે જીવના અજ્ઞાનથી કલ્પિત છે એવું માનશો, તો જીવનો મોક્ષ મેળવવા માટેનો પ્રયત્ન વ્યર્થ થશે. જીવને જે ગુરુ શિષ્યની પરંપરા છે વેદાધ્યયન કરવાની, એ વ્યર્થ થઈ જશે. પછી ગુરુ શિષ્ય દ્વારા જે માધ્યમ શાસ્ત્ર છે એ વ્યર્થ થઈ જશે. સમજાણું?
ગુરુ વ્યર્થ થઈ જશે, ગુરુ શિષ્યની પરંપરા વ્યર્થ થઈ જશે, શાસ્ત્ર વ્યર્થ થઈ જશે. જો તમે એને મિથ્યા માનશો કે આ જીવના અજ્ઞાન કલ્પિત માનશો તો જગતને. તાસો સબનકુ મોહ કરાવે વારો માયાવાદ નહીં માનનો ચાહીએ. શ્રી મહાપ્રભુજી એકદમ લાખ કરીને કહે છે, હો ભાઈ, કે એટલા માટે માયાવાદ માનવો જોઈએ નહીં. તાસો સબનકુ મોહ કરાવે વારો માયાવાદ નહીં માનનો ચાહીએ. પછી શંકા, સાંખ્ય મત વાળાની શંકા આવે છે. સાંખ્ય મત વાળા શું કહે છે? જુઓ કે सांख्य की रीति सो माया जगत की करवे वारी है ऐसो माननो, अथवा तो माया करी के उपहित એટલે ઢંકાયેલું, આવૃત. ચારો ઓર સે ઢંક્યો ભયો, આપ્યું છે જો ઉપહિત એને કે માયાથી આવૃત, માયાથી ચારો ઓર સે ઢંક્યો ભયો જીવ. જીવ એટલે કે માયા સબલ ઈશ્વર. કેમ કે માયાવાદીઓના મતમાં જીવ અને બ્રહ્મ એક જ છે ને. સમજો, જીવ અને બ્રહ્મ જે છે એ એક જ છે. આપણે ત્યાં અંશાંશી ભાવ છે, જીવ બ્રહ્મનો અંશ છે. ત્યાં તો જીવ જે છે એ જ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી. સમજાણું ને? એટલે જીવ હી એટલે જે માયા સબલ ઈશ્વર હી જગત કો કરવે વારો હૈ ऐसो माननो. शंका समझो ध्यानथी. सांख्य की रीति सो माया जगत की करवे वारी है ऐसो माननो. हमણાં આપણે જોયું ને પ્રકૃતિ, માયા એટલે પ્રકૃતિ. પ્રકૃતિથી આ જગત ઉત્પન્ન થાય છે એવું સાંખ્ય માને છે. પ્રકૃતિને પુરુષના સંયોગથી જગત ઉત્પન્ન થાય છે. અથવા તો માયાવાદીઓ એમ કહે છે કે ભાઈ માયા કરી કે જો ઢંકાયેલો બ્રહ્મ છે, માયા ઉપહિત એટલે ચારો ઓરસો ઢંક્યો ભયો જો જીવ હી યાને કે माया सबल ईश्वर ही जगत को करवे वारो है ऐसो माननो. ईश्वर तो माया को अथवा तो जीव को बिंब रूप है અને ઈશ્વર જે છે તો માયાનું અથવા તો જીવનું બિંબરૂપ છે. અને આ માયા અને જીવ જે છે એનું પ્રતિબિંબ છે. સમજાણું ને? બિંબ અને પ્રતિબિંબ. ઈશ્વર જે છે એ માયા અને જીવનું બિંબ છે અને માયા અને જીવ છે એ ઈશ્વરનું પ્રતિબિંબ છે. એની સાથે વાક્ય એવું તમે સમજો તો જ આ વાક્ય ક્લિયર થશે કે ઈશ્વર તો માયા કો અથવા તો જીવ કો બિંબ રૂપ है અને માયા અને જીવ છે ઈશ્વરનું પ્રતિબિંબ છે. और मेघ के चलवे में जैसे चंद्रमा चले हैं ऐसा प्रतीत होवे है. लागे ने? તમે રાત્રે ઉનાળાના દિવસોમાં તમારા ટેરેસ ઉપર સુવો તો આપણને એવું લાગે કે વાદળાઓ ચાલતા હોય, પણ હકીકતમાં ચંદ્ર ચાલે એવું દેખાય આપણને, પણ હકીકતમાં વાદળાઓ ચાલતા હોય છે. તો મેઘ કે ચલવે મેં જૈસે ચંદ્रमा चले है ऐसो प्रतीत होवे, પણ ચંદ્रमा નહીં ચલે है, वादड़ाओ चले है. तासो वेद में ब्रह्म को जगत को करता कहो है. आ दृष्टि थी, आ एंगल थी वेद में मेघ के चलवे में जैसे चंद्रमा चले है ऐसो प्रतीत होवे है, ऐसे ही मायादिकन के जगत बनावे में ब्रह्म जगत बनावे है ऐसी प्रतीति होवे. जो जगत तो मायाए बनाव्યું, પરંતુ પ્રતીતિ એવી થાય છે કે આ જગત બ્રહ્મે બનાવ્યું. કેવી રીતના? તો કે જેવી રીતના તમે આકાશની અંદર વાદળાથી આકાશ ભરાયેલું હોય તો તમને ચંદ્ર ચાલતો એવું લાગે, પણ ચાલે છે કોણ? વાદળા. એવી રીતના मायादिकन के जगत बनावे में ब्रह्म जगत बनावे है. समझो केवी प्रतीति थाय
જેમ મેઘ કે ચલવે મેં जैसे चंद्रमा चले है ऐसी प्रतीति होवे है कि नहीं होवे है। तो ऐसे ही मायादिकन के जगत बनावे में ब्रह्म जगत बनावे है ऐसी प्रतीति होवे। એટલે બ્રહ્મ જગત હકીકતમાં માયાએ બનાવ્યું છે, પરંતુ લાગે છે એવું કે બ્રહ્મે બનાવ્યું. હકીકતમાં જેમ આકાશની અંદર વાદળા હોય તો આપણને હકીકત એવી લાગે કે વાદળા ચાલે છે, ઓલો ચંદ્ર ચાલે છે, એવું લાગે ને. પણ હકીકતમાં ચંદ્ર નથી ચાલતો, વાદળા ચાલે છે. જેમ તમે ટ્રેનમાં બેઠા હોય તો તમારી બાજુવાળી ટ્રેન ચાલે તો તમને એવું લાગે કે જો અમારી ટ્રેન ઉપડી નથી, ન્યા ઊભી છે. એ તો ઓલી વહી જાય ને પછી સ્ટેશન દેખાય ને પછી ખબર પડે, એવું લાગે ને. હા, પછી ટ્રેનમાં તમે બેઠા હોય કે બસમાં બેઠા હોય, તમને એમ લાગે કે ઓહ આ ઝાડવાને શું ઉતાવળી છે, ક્યાં જવું છે. થોડી એટલા દોડતા હોય, ઝાડવા દોડતા, વૃક્ષો દોડતા હોય. તો અહીંયા એમ કહે છે આ માયાવાદ અને સાંખ્ય મત જુઓ, એ એમ કહે છે કે ભાઈ એવી જ રીતના આ જે વેદની અંદર બ્રહ્મ જગતનો કરતા છે એવું જે જોવા મળે છે ને, એને તમે આ રીતે સમજો કે માયાદિકન કે જગત બનાવે મેં બ્રહ્મ જગત બનાવે હે એસી પ્રતીતિ હોવે. એટલે આપણને પ્રતીતિ એવી થાય કે આ જગત છે એ બ્રહ્મે બનાવ્યું, સમજો. પણ હકીકતમાં પ્રતીતિ એવી થાય, એટલે શ્રુતિ એમ કહે છે કે જગતનો કરતા બ્રહ્મ છે, પણ હકીકતમાં તો પ્રતીતિ એવી થાય કે વેદ એમ કહે છે કે જગતના કરતા બ્રહ્મ છે, પણ પ્રતીતિ તો એવી થાય છે કે માયાએ બનાવેલું છે. ऐसे ही माया आदिकन के जगत बनावे में ब्रह्म जगत बनावे है ऐसी प्रतीति होवे. સમજાણું ને? એટલે પ્રતીતિ એવી થાય કે બ્રહ્મે જગત બનાવ્યું છે, પણ હકીકતમાં તો માયાએ બનાવ્યું છે. જેમ આપણે આકાશની અંદર વાદળાઓ અને ચંદ્રને જોઈએ તો ચંદ્ર ચાલતો દેખાય છે, તો હકીકત ચંદ્ર નથી ચાલતો પણ વાદળા ચાલે છે. એવી રીતના माया आदिकन के जगत बनावे में ब्रह्म जगत बनावे है ऐसी प्रतीति होवे. तासो वेद में ब्रह्म को जगत को करता कहो है. ल्यो बोलो, मायावादीओ ने सांख्य मत वाળાએ સિદ્ધ કરી દીધો, પોતે તાલ્યું પાડો બધાય ભાઈ, લાલજી જીતા, લાલજી જીતા, ઢન 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 ઢન, ઢીંતા ઢીંતા તીનતા તીનતા, લાલજી જીતા, લાલજી જીતા. માયાવાદીઓએ પખાવટને ઢોલને વગાડી દીધું, જુઓ અમે સિદ્ધ કરી દીધું જગતનો કરતા બ્રહ્મ છે. કઈ રીતે? તો કે જેવી રીતના વાદળા અને ચંદ્રને આપણે જોઈએ તો ચંદ્ર ચાલતો દેખાય ને, એવી રીતના માયા આદિકન કે જગત બનાવે મેં બ્રહ્મ જગત બનાવે હે એસી પ્રતીતિ હોવે. પણ હકીકતમાં તો માયાએ બનાવેલું છે. તાસો વેદ મેં બ્રહ્મ કો જગત કો કરતા કહ્યો હોય. એટલે આવા એંગલથી વેદમાં જગતના કરતા બ્રહ્મને કહ્યા છે. જેમ તમે એમ કહો કે ચંદ્ર ચાલે છે, એમ સમજાણું ને? આકાશની અંદર ચંદ્રને વાદળાને જોઈને તમે શું કહેશો? નાના બાળકો હોય ને તો એને એવું જ લાગે. નાના હું હતો ત્યારે એવું જ લાગતું કે નહીં, ચંદો જ દોડે છે. કેટલો ચંદા સ્પીડથી દોડે છે, જુઓ. ક્યાંય જવું હશે ને, ઉતાવળ છે, થેલો તો ભૂલી ગયો, એટલો સ્પીડથી ભાગતો હોય. એવું અહીંયા આવું નાના છોકરાઓને જે ખબર ન પડે ને એવું દૃષ્ટાંત આપણને આપે છે ને, છોકર બુદ્ધિ. તો બ્રહ્મ જગત કો આવી રીતના કરતા છે. લ્યો, તો શ્રી મહાપ્રભુજી એનું ખંડન કરે છે. જુઓ, કથમ અસત સત જાયતે. ભાઈ છાંદોગ્ય ઉપનિષદ એમ કહે છે કે કાંઈ અસતમાંથી સત પદાર્થ કોઈ દિવસ ઉત્પન્ન ન થાય. समझो, असत अर्थात झूठे पदार्थन सु सत्य पदार्थ कैसे बन सके है? कथम असतः सत जायते. केवी रीतना असत मांथी सत थाय? असत पदार्थ मांथी थोड़ो सत पदार्थ उत्पन्न थाय. समझ में आवी ने बात? असत जे छे, जेम दाखला तरीके
જાદુગર છે એ અસત પદાર્થોને ઉત્પન્ન કરી દે, એ પૈસાને ઢગલો કરી દે, પણ એ અસત પદાર્થ છે, એને તમે વાપરવા જાઓ તો કાંઈ વસ્તુ આવે નહીં. અસતમાંથી કોઈ દિવસ સત પદાર્થ ઉત્પન્ન ન થાય. ના સતો વિદ્યતે ભાવો ના અભાવો વિદ્યતે સત. સત પદાર્થનો ક્યારેય અભાવ ન થાય અને અસત પદાર્થનો ક્યારેય અસ્તિત્વ ન થાય. અસત પદાર્થનું ક્યારેય અસ્તિત્વ ન હોય. અને સત પદાર્થ જે છે ઠોસ, જેમાં ટેબલ, તો ટેબલ જે છે એનો ક્યારેય અભાવ ન થાય. એ પાર્થિવ પદાર્થ છે. ભૂમિના અંદરથી આ લાકડું ઉત્પન્ન થયું, લાકડુંમાંથી આ ટેબલ બન્યું, ટેબલ પાછું ભૂમિમાં તિરોહિત થઈ જાય. સમજાણું ને? આ સત પદાર્થ છે. જેમ સોનામાંથી ઘરેણાં બન્યા, ઘરેણામાંથી ફરી પાછું સોનું બની જાય. આ સત પદાર્થ છે. પણ સસલાના શિંગડાઓ કે શ્રુષુ સિંગ કે સોના ચાંદીની નદી, આવું કંઈ હોય તો એમાંથી કોઈ દિવસ અસત પદાર્થમાંથી કોઈ દિવસ સત પદાર્થની ઉત્પત્તિ ન થાય. જેમ તમારું સ્વપ્ન અસત છે, તો તમારું સ્વપ્ન અસત છે, પણ તમે સ્વપ્નમાં માલામાલ થઈ ગયા હોય, કરોડ રૂપિયા જીતી ગયા હોય, પણ ઉઠો ને તો તૂટેલા ખાટલામાં સૂતા હોય. સમજણ? એટલે અસત પદાર્થમાંથી કોઈ દિવસ સત પદાર્થ ઉત્પન્ન ન થાય. એમ મહાપ્રભુ છાંદોગ્ય કહે છે, હું નથી કહેતો. જો છાંદોગ્ય ઉપનિષદ કહે છે, કથમ અસત સત જાયતે. असत अर्थात झूठे पदार्थ सत्य पदार्थ कैसे बन सके भाई? यदिदम किंचित तत्सत्यम, तैतरीय उपनिषद जुओ. यदिदम किंचित तत्सत्यम, आ बधु सत्य है, जगत ब्रह्मात्मक है इत्यादि श्रुतिंसो सिद्ध होवे है कि ब्रह्म भी सत्य है. समझाणु? ब्रह्म सत्य है, ब्रह्मे आ प्रगट करेलू जगत पण सत्य है, ब्रह्मात्मक है. એટલે તમે આ ઈશ્વરને મિથ્યા માનતા હોય, માયા સબલ ઈશ્વર જે છે એ પણ મિથ્યા છે, એને ઉત્પન્ન કરેલું જગત મિથ્યા છે, તો અસતમાંથી સત કેવી રીતના ઉત્પન્ન થાય? આ શ્રુતિ આવી ને છાંદોગ્ય ઉપનિષદની. પછી યદિદં કિંચિત તત્સત્યમ इत्यादि श्रुतिंसो सिद्ध होवे है कि ब्रह्म भी सत्य है तथा जो कुछ पदार्थ प्रत्यक्ष दिखे हैं वे भी सब सत्य है. केम के ब्रह्म सत्य है, ब्रह्माथी प्रगट थयेलू आ जगत पण सत्य है. या श्रुति करी के माया के कर्तापणे को निषेध सिद्ध होवे है. एटले आ जगत ब्रह्मे बनाव्યું છે, બ્રહ્મ સત્ય છે, જગત પણ સત્ય છે, એટલા માટે માયાનું કર્તાપણાનો નિષેધ કર્યો છે શ્રુતિમાં. માયાએ જગત બનાવ્યું નથી, બ્રહ્મે બનાવ્યું છે અને બ્રહ્મરૂપ છે. આમાં માયાનો રોલ નથી ભાઈ. વેદની અંદર કોઈ જગ્યાએ માયાની વાત કહી નથી. શ્રુતિ કરી કે માયા કે કર્તાપને કો નિષેધ સિદ્ધ હોવે હે. એટલે આ શ્રુતિઓથી માયાના કર્તાપણાનો નિષેધ થાય છે. આ શ્રુતિ દ્વારા શું સિદ્ધ થાય છે? કે બ્રહ્મ જ આ જગતના કર્તા છે, બ્રહ્મ સત્ય છે અને જગત પણ સત્ય છે, બ્રહ્માત્મક છે. બ્રહ્મ જ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે. આ વાત સિદ્ધ થાય છે. નેતરો અનુપપત્તે ન ઇતરો અનુપપત્તે. બ્રહ્મસૂત્ર જુઓ, બાદરાયણજી શું કહે છે, વેદવ્યાસજી પ્રથમ અધ્યાય પ્રથમ પાદનું 15મું સૂત્ર. या सूत्र में भी जीव के कर्तापणे को निषेध व्यास जी ने कियो है. छे ने ऊपर पेरेग्राफ में शू कीधु मायावादीओए के जो माया सो उपहित चारो वर्षो ढक्यो भयो जीव ही जगत को करवे वारो है. छे ने एनु खंडन कर्युं जो महाप्रभुजीए ब्रह्मसूत्रथी. न इतर अनुपपत्ते. આ સૂત્રની અંદર જીવ કે કર્તાપને કો નિષેધ વ્યાસજીને કહ્યો. એટલે બીજાઓએ આ જગત ઉત્પન્ન નથી કર્યું, બ્રહ્મે જ કર્યું છે. ન ઇતર અનુપપત્તે, નેતરો અનુપપત્તે. જીવ કે કર્તાપને કો નિષેધ વ્યાસજીને કિયો હે. જીવ કરતા નથી. પછી ઉપરની જે શ્રુતિ છે એમાં શું બતાવ્યું? માયા કરતા નથી બતાવ્યું ને.
જીવે કરતા નથી અને માયા પણ કરતા નથી, પણ બ્રહ્મ જ આ જગતનું કરતા છે. જા સમય સૃષ્ટિ કી આદિ મેં જીવ કે શરીર ही પેદા નહીં ભયો. હવે જીવને જીવ કરતા હોય કેવી રીતના શકે? કેમ કે સૃષ્ટિની આદિમાં પહેલા તો જીવ પ્રગટ જ નથી થયો. પ્રગટ જ ન થયો હોય તો જીવ કરતા કેવી રીતના હોય? સમજમાં આવે છે ને? સૃષ્ટિની આદિમાં જીવ હજી પ્રગટ જ નથી થયો. પ્રગટ જ ન થયો હોય તો જીવ કરતા બને કેવી રીતના? સમજાણું? આ તો એની વાત છે કે હું મારા મમ્મી પપ્પાના લગ્નમાં હાજર હતો. ભાઈ તારા મમ્મી પપ્પાના લગ્નમાં હાજર હતો ક્યાંથી તું? સમજાય છે વાત? જુઓ, હા, તમે એમ કહો કે જે માયાથી આવૃત આ જે જીવે આ જગતનો કરતા છે. મહાપ્રભુજી કે ભાઈ સૃષ્ટિ ઉત્પન્ન થઈ તે જીવ હતોય નહીં હજી તો. સૃષ્ટિ ઉત્પન્ન કરે કેવી રીતના? આ તમારી વાતમાં કાંઈ સમજ જ નથી આવતી સાવ. જો યા સૂત્ર में जीव के कर्तापने को निषेध व्यास जी ने कियो है. जा समय सृष्टि की आदि में जीव के शरीर ही पैदा नहीं भयो. वा समय में शरीर विना जीव जगत को कैसे बनाई શકે है? શરીર વિના જગત કેવી રીતના જીવ બનાવી શકે? એમ સમજાણું ને? જુઓ, શરીર છે ને એ જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે જ એ ચૈતન્ય એક્ટિવ થાય. એકલું ચૈતન્ય શું કરે? એકલું ચૈતન્ય કાંઈ કામનું નથી. એને શરીર મળે ત્યારે કાર્યરત થાય. એકલી ઇલેક્ટ્રિસિટી શું કરે? પંખો ન હોય તો. સમજાણું ને? એટલે જીવ જ નહોતો, શરીર જ એને નહોતું મળ્યું સૃષ્ટિના આરંભમાં, તો કેવી રીતના જગત બનાવી શકે? ऐसे अनेक श्रुति सूत्रन કરી કે જીવ તથા માયા કરતા નહીં બન શકે હે. જે આ બે મતો છે ને અહીંયા, જો વાચસ્પતિ મિશ્ર શું કહે છે, જે નિરીશ્વર સાંખ્યવાદી, કે જગત જીવ કે અજ્ઞાનસો બન્યો ભયો છે ને, અને માયાવાદી શું કહે છે, આ જગત માયાથી બનેલું છે. જો બે મતનું ખંડન કર્યું મહાપ્રભુજી, નિરીશ્વર સાંખ્ય મતનું અને શંકરાચાર્યજીનું. ऐसे अनेक श्रुति सूत्रन કરી કે જીવ, આ જીવ કોનો મત છે? નિરીશ્વર સાંખ્યનો. એ શું કહે છે કે જીવ કે અજ્ઞાનસો બન્યો ભયો એ જગત હે. તો જીવ તથા માયા, શંકરાચાર્યજી માયાને કરતા માને છે. સમજાણું ને? શંકરાચાર્યજી કરતા કોને માને છે? માયાને. અને નિરીશ્વર સાંખ્યવાદી કરતા કોને માને છે? જીવને. જીવ અજ્ઞાન, જીવ કે અજ્ઞાન કો ભયો, અજ્ઞાન કો બન્યો ભયો એ જગત છે. તો બંનેનું ખંડન મહાપ્રભુએ કર્યું છે કે જીવ તથા માયા કરતા નહીં બન શકે હે, એ સિદ્ધ હોવે હે. એટલે શ્રુતિ એટલે વેદના, શ્રુતિઓના વાક્યોથી અને બ્રહ્મસૂત્રના વાક્યથી બ્રહ્મ જ જગતના કરતા છે, અને બ્રહ્મ સત્ય છે, અને બ્રહ્મે બનાવેલું જગત પણ સત્ય છે. બ્રહ્મ જ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે. માયા પણ નથી, અને જીવના અજ્ઞાનથી આ નથી બન્યું. એટલા માટે જે નિરીશ્વર સાંખ્ય અને માયાવાદનું ખંડન મહાપ્રભુજીએ આ શ્લોકમાં કર્યું. હવે આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. નહીંતર એટલું હવે તમારે સમજાવવાનું છે બધાને. ગયા વખતના શ્લોક બાકી છે ને સમજાવવાના કંઈ? બોલો, કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ?